વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા? આઈ હોપ મજામાં હશો. આજે આપણે આપણા પાઠ્યપુસ્તકનું લેસન નંબર 2 રેસનો ઘોડો એ પ્રકરણ સમજવાના છીએ. રેસનો ઘોડો એ પાઠનો પ્રકાર વાર્તા છે. એટલે તમે પાઠ્યપુસ્તક લઈને બેસજો, પેન્સિલ હાથમાં રાખજો. દર વખતે હવે કદાચ હું આ વસ્તુ રિપીટ ના કરું તો રેસનો ઘોડો એ ટાઇટલ તમારી પાઠ્યપુસ્તક છે એની બાજુમાં જ લખી નાખજો. એ વાર્તા છે. એના લેખિકા છે વર્ષા અડાલજા. એમનું પૂરું નામ છે વર્ષા ગુણવંતરાય આચાર્ય. જન્મ મુંબઈ. જો વર્ષાબેનનો પરિચય આપણે લઈએ તો એ આકાશવાણી મુંબઈ એટલે કે જ્યારે રેડિયો સ્ટેશનો છે એ મુંબઈના એમાં એ પ્રવક્તા એટલે કે પ્રોગ્રામ છે એને પ્રસ્તુત કરતા તરીકે કામ કરતા હતા. રંગભૂમિ એટલે નાટકો, નાટ્યમંચ સાથે પણ એ કામ કરતા સંકળાયેલા હતા. અને એમણે બહુ બધી સારી સારી નવલકથાઓ લખી છે, જેમાં ગાંઠ છૂટ્યાની વેળા, અણસાર, ખરી પડેલો ટવકો, રેત પંખી, મારે પણ એક ઘર હોય અને ક્રોસરોડ એ એમની નવલકથાઓ છે. આ ઉપરાંત સાંજને ઉંબર એ અને વર્ષા અડાલજાની શ્રેષ્ઠ વાર્તાઓ એ એમના નોંધપાત્ર વાર્તા સંગ્રહો છે. એમણે કેટલાક નાટકો લખ્યા છે, નિબંધો લખ્યા છે અને તેઓએ સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ છે એ પણ પ્રાપ્ત કર્યા છે. તો સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ પ્રાપ્ત થયા છે એ લાઈન નીચે આપ અંડરલાઈન કરી શકો છો કે એમને કયો એવોર્ડ મળેલો છે, તો એ તમે એનો આન્સર છે એ આરામથી લખી શકો. રેસનો ઘોડો વાર્તા છે એનું મૂળ કથા વસ્તુ એ છે કે માણસ શિક્ષણ શા માટે મેળવે છે, શિક્ષણનો હેતુ શું, એનો પાયાનો સિદ્ધાંત શું. તો એ આનંદ આપવાનો છે. એનો પહેલો હેતુ એ છે. શિક્ષણ માણસ શા માટે મેળવે છે? આનંદ મેળવવા માટે, બાળકને સારો માણસ બનાવવા માટે. પણ અત્યારે હવે ઊંધું થઈ ગયું છે કે વાલીઓની અપેક્ષા એટલી બધી વધી ગઈ છે કે શિક્ષણ હવે આનંદમાંથી, સારા માણસ બનવાની પ્રક્રિયામાંથી હવે હરીફાઈ થઈ ગઈ છે. અને માતા પિતા ઘણે ખરે અંશે કહેતા સાંભળવા મળે છે, ફલાણા છોકરાને આટલા ટકા આવ્યા, તું કંઈ મહેનત કરતો નથી એટલે તને આટલા આવતા નથી, તારે આટલા ટકા તો લાવવા જ પડશે. એવી પ્રેશરાઇઝ્ડ પરિસ્થિતિમાં બાળકને નાખી દીધું છે. કવિશ્રી તુષાર શુકલનો બહુ સરસ એક વિડીયો છે કે ઓનલાઈન અવેલેબલ છે કે બાળકને હોમવર્ક આપવાની જે પ્રથા જે છે એ એટલી બધી ભયંકર છે કે જો ન આપવામાં આવે હોમવર્ક તો મમ્મી ને પપ્પા ને બધા સ્કૂલે દોડી આવે, એ અમારા બાળકોને કશું હોમવર્ક આપતા નથી, અમારા બાળકોને કશું હોમવર્ક આપતા નથી. પણ હોમવર્ક એટલે શું? હોમવર્કનો અર્થ જ ઘરનું કામ છે. તો ઘરના કામની અંદર શિક્ષણનું કામ સામેલ ન થાય કે થોડું ઘણું થાય તો ઇટ્સ ઓકે, કારણ કે ઘરે ગયા પછી બાળકને ઘર છે, ફેમિલી છે, એના મેમ્બર્સ છે, એની પોતાની દુનિયા, એનો શોખ, એ બધું કરવાનું હોય છે. પણ જેવું કેજીની અંદર પ્રવેશ કરે એટલે બાળક બિચારું શાળા નામની જેલમાં પુરાઈ જાય છે. અને પછી એની નાનામાં નાની ભૂલ હોય તો એની માં આંગળી ચીંધીને એને બતાવે, જો મેં તને શીખવાડ્યું હતું ને તોય તે એ આવો કર્યો ને, કે આવો કર્યો ને, એમ ક આવો કર્યો ને, ગ આવો કર્યો ને. એમાંથી એને ઊંચું નથી આવવા દેતા. જેનો મૂળ હેતુ માત્ર નંબર લાવવાનો, ગુણ પ્રાપ્ત કરવાનો એ જ હોય છે. ના, એવું નથી કે ગુણ પ્રાપ્ત ન કરવા જોઈએ, નંબર ન મેળવવા જોઈએ, પણ એ જ જો તમારો મુખ્ય હેતુ હોય તો તમે જે શીખો છો એ શીખવાની પ્રક્રિયા સાવ નીલ થઈ જાય છે.
કારણ કે પછી તમે શીખતા નથી. પછી તમે શું કરો છો? ગોખો છો કે ભાઈ મને નથી આવડતું, ચલો ગોખી નાખો, કારણ કે પરીક્ષામાં આવવાનું છે. પછી બીજે ક્યાંય કામમાં આવવાનું નથી ને કદાચ પરીક્ષા પતી ગઈ પછી જો તમે પૂછો તો ઘણી વખત બાળકોને યાદ નથી હોતું. આપણે કહીએ કે આ તો આપણે આ ધોરણમાં ભણી ગયા છીએ, તો બાળક માથું ખંજવાળતું હોય. કેવી રીતે? કારણ કે એને એ સમજાયું નથી, એ સમજ્યો નથી, એને યાદ જ નથી. તો એ ઢસરડો કરાવવાનો કોઈ અર્થ નથી. પણ આપણી શિક્ષણ પદ્ધતિએ બાળકને આ રેસની અંદર ન જોતરવું હોય કોઈને તો પણ એમાં મા બાપ છે એને જોતરી દે છે. એક્સ્ટ્રા એક્ટિવિટીઝમાં ફલાણાનો છોકરો આમ કરે છે, ઓલાનો છોકરો સ્વિમિંગમાં જાય છે, નાનો છોકરો કેલિગ્રાફી શીખે છે ને તું તો કાંઈ કરતો નથી ને તને કાંઈ આવડતું નથી ને પેરેન્ટ્સ જ એને એવી રેસમાં દોડાવે છે કે જાણે એ જીવતું જાગતું પોતાના વિચારો અસ્તિત્વ ધરાવતું એક બાળક ન હોય, જાણે ઘોડો બની ગયું હોય જેને રેસમાં દોડાવવામાં જ એટલા માટે આવે કે જીતે. જો દોડે અને જીતે નહીં તો એ ઘોડો કશો કામનો નહીં. એમ જો એ કોશિશ કરે એની જેટલી મર્યાદાઓ છે, જેટલી એની સમજણ છે એ પ્રમાણે, અને જો એને સફળતા મળે ન મળે, ઓછી મળે, તો મા બાપને તો આસમાનમાંથી કટકા તૂટીને પોતાને માથે પડ્યા હોય એવો ભાવ એના ચહેરા પર, એના વર્તણૂકની અંદર જોવા મળતો હોય છે. આ ક્ષણે ક્ષણે એક સ્ટેપ પર આ બધું હવે કોમન થતું જાય છે. લોકો જેટલા શિક્ષિત થતા જાય છે, સમજણા થતા જાય, આપણે એમ કહીએ ભણેલો ગણેલો સમાજ છે, પણ એ માત્ર ભણેલો છે, ગણેલો નથી. કારણ કે જો ગણેલો હોય તો વ્યવહારિકતાની દૃષ્ટિએ એને ખબર હોવી જોઈએ કે દરેક બાળક એક અલગ પ્રતિભા, અલગ વિચારધારા લઈને જન્મે છે. એની પોતાની એક દુનિયા છે, એનો પોતાનો એક દૃષ્ટિકોણ છે, પણ એ વધુ ગુણ પ્રાપ્ત કરવાના ભારણને કારણે એનું બાળપણ, નાનપણ જ છીનવાઈ જાય છે. અને આ વાર્તા છે એ આ ઘટના પર પ્રકાશ પાડે છે, લાલ બત્તી ધરે છે, આપણને ચેતવે છે કે જે ઉંમરે એણે રમવું જોઈએ, નવું શીખવું જોઈએ, આનંદ કરવો જોઈએ, એ ઉંમરે જો એને માર્ક્સ લાવવા માટે, ક્લાસીસ કરવા માટે, અને બાળક જાણે કંઈ શો પીસ હોય એમ પ્રેઝન્ટ કરવાનું હોય, મારા બાળકને તો આ આવડે છે, મારા બાળકને તો આ આવડે છે, એની સિદ્ધિ આ છે ને એણે આમાં ભાગ લીધો હતો ને આમાં એને પ્રાઇઝ મળ્યું છે ને આમાં એને શિલ્ડ મળ્યું છે ને, જ્યારે એ પ્રસિદ્ધિઓનું પ્રેઝન્ટેશન કરવાનું એક સાધન એ બની જાય, ત્યારે વર્ષાબેન બહુ સરસ મુદ્દો છે આપણી સામે રજૂ કરે છે કે બાળકને પોતાની રીતે વિકસવા દેવું જોઈએ. કારણ કે એની પોતાની પણ એક દુનિયા છે. અને પછી થાય છે એવું કે એ બાળક જેને ઘોડો બનાવીને રેસમાં દોડાવ્યો હોય, ભણતર તું ભણ, તારે છાપામાં નામ આવવું જોઈએ, ચંદ્રકો આવવા જોઈએ, કોમ્પિટિશનમાં તારો હંમેશા પહેલો નંબર જ આવવો જોઈએ, તને જ બધાએ ઓળખવા જોઈએ, તારું જ નામ આમ બધી જગ્યાએ હોવું જોઈએ. અને એ ભણતરનો મૂળ હેતુ શું? તો કે ભાઈ સારામાં સારી નોકરી મેળવવી, ધંધો મેળવવો, વ્યવસાય મેળવવો, પૈસા મેળવવા. અને એ પૈસાની લાયમાં, દોડમાં એ એવો જોડાય છે કે પછીથી એ માનવીય સંબંધો, એનું મૂલ્ય, લાગણી, પ્રેમ, વ્યવહાર એ બધું ભૂલી જાય છે. કારણ કે જે મા બાપ એને આ રેસમાં જોડે છે, એ મા બાપ એવી પણ ઈચ્છા રાખે છે કે ઘડપણની અંદર એ બાળક છે મારો સહારો બને, પણ જેને એણે બાળક તરીકે ઉછરવા જ નથી દીધું, જેની અંદર લાગણી નથી રોપી, જેની અંદર એ માનવીયતાના મૂલ્યોનું સિંચન નથી કર્યું, એ બાળક
એ કેવી રીતે આ બધી ઈચ્છાઓ છે એને પૂર્ણ કરી શકશે? પછી ઈચ્છાઓ પૂર્ણ નથી થતી, બાળકો કોઈ બીજા સ્ટેપ લઈ લે છે. એ સમયે પછી બધા બાળકોને દોષ આપે છે કે આજકાલ વૃદ્ધાશ્રમો વધતા જાય છે ને આમ થાય છે. તો એનું એક કારણ ક્યાંક આવું પણ છે કે મા બાપ પોતે જ પોતાના પગ પર કુવાડા મારે છે, તો એ સંતાનો પછી એને સહારો નહીં આપે. પૈસા કમાતા શીખવાડ્યું તો પૈસા આપી દેશે કે તમે મને પૈસા કમાતા શીખવાડ્યું ને તો હું તમારા માટે થઈને ખર્ચો ભરી દઈશ. આવીને વર્ષે દાડે 6 મહિને આવીને તમને અહીંયા રૂમ રાખી દીધી છે, માણસ રાખી દીધો, નોકર રાખી દીધો, વૃદ્ધાશ્રમમાં રાખી દીધા છે, તો તમે હવે રહો ને તમે આનંદ કરો, હું પૈસા કમાઉં, મારી રીતે જીવું. સ્વાભાવિક છે, એના તરફથી આપણે કેવી અપેક્ષા રાખી શકીએ? પણ અહીંના જે બે પાત્રો છે એમાંનું એક પાત્ર આ રેસના ઘોડા જેવું છે કે ડૉક્ટર બની જાય, પરદેશ જાય, કમાણી કરે અને મા બાપની સામે જોવાની પણ એ છોકરાને ફુરસત ન હોય અથવા તો એની ઈચ્છા પણ ન હોય, કારણ કે એને એ તરફ એના પપ્પાએ એને વાળ્યો જ નથી. પણ બીજું પાત્ર જે છે, જે દેશમાં રહે છે, જેને ગણતરની સાથે, માર્ક્સની સાથે આવા મૂલ્યો મળ્યા છે, એ દેશમાં છે, પરિવાર સાથે છે, પરિવારનું ધ્યાન રાખે છે, એ કુટુંબ સમાજ દેશ માટે વધુ ફાયદાકારક છે, વધુ આવકાર્ય છે. એ વાંચ્યા પછી આપણને એમ થાય કે નહીં, આ દ્રષ્ટિકોણ છે, આ રીતે બાળકના વ્યક્તિત્વને જોવાનો પણ એક પ્રયાસ લોકોએ કરવો જોઈએ. તો આ મુદ્દાઓ પર અહીં જે ચર્ચાઓ છે એ કરવામાં આવી છે. વાર્તાના મુખ્ય પાત્રો છે એમાંનું એક સ્ટ્રોંગ, જેને કહેવાય શક્તિશાળી પાત્ર છે, એ વિનુકાકા છે. વિનુકાકાનો સ્વભાવ કેવો છે કે માત્ર અને માત્ર પેલો ઘોડાગાડીનો ઘોડો હોય ને, એના મોં પર બે બાજુ, આંખની બે બાજુ આમ લીલા પડદા બાંધી દીધા હોય, જેથી કરીને એ સામે જ જુએ, એની આસપાસનું કશું દેખાય નહીં. એ એવું માને છે કે બાળકોએ માત્ર ભણવું જોઈએ, દુનિયાભરનું જ્ઞાન મેળવવું જોઈએ, ઊંચા લક્ષ્યો સર કરવા જોઈએ, છાપામાં નામ આવવા જોઈએ, ચંદ્રકો મેળવવા જોઈએ. આવી વિચારધારા એ પોતાની પણ છે અને એનો દીકરો એની અંદર એ વિચારધારાનું આરોપ પણ એ કરવા માગે છે. ભેગો એ પોતાના પાડોશીના બાળકને પણ આમાં સામેલ કરે છે, જે એનાથી થોડું ડિફરન્ટ વ્યક્તિત્વ છે, અલગ વ્યક્તિત્વ ધરાવે છે, એને પણ સામેલ કરે છે. તો વિનુકાકાનો દીકરો છે સૌરભ અને એના પાડોશી સંજયભાઈ અને નીનાબેન, એનો દીકરો છે અંકિત. હવે આ બે અલગ વ્યક્તિત્વ ધરાવતા બાળકો છે. અંકિતના એની જે પસંદગીઓ છે, એને શીખવાની સ્ટાઇલ છે કે એના શીખવાનો જે રસનો વિષય છે, એ બધું અલગ પ્રકારનું છે. એટલે એ કદાચ એ ઘરેડની અંદર જે ધોરણો વિનુકાકાએ સૌરભ માટે સેટ કર્યા છે, હવે સૌરભ એની અંદર ટેવાઈ ગયો છે, પણ અંકિત એમાં ફિટ થઈ શકતો નથી. અંકિતના મમ્મી પપ્પાને એમ એક સમયે થઈ જાય છે કે ભાઈ આ સુધી વિનુકાકા પ્રયત્ન કરે છે, તો અંકિતને પણ આપણે આવું બધું કરાવવું જોઈએ. પણ ક્યાંક ને ક્યાંક જ્યારે એમાં એ પાર નથી ઉતરતો, ત્યારે એની માતા, અંકિતની માતા નીનાબેન જે નિર્ણય લે છે, એ નિર્ણય ખરેખર આવકાર્ય છે કે ભાઈ એ કદાચ બહુ સારા માર્ક્સે પાસ નહીં થઈ જાય કે બહુ કોઈ ઊંચી કક્ષાની ડિગ્રીઓ નહીં મેળવે તો સાવ નકામો નહીં રહે, કે એને કશું કામ નહીં મળે, કે એને ક્યાંય કમાણી નહીં મળે, એ સમાજમાં કંઈ કરી નહીં શકે, એવું નથી. કારણ કે દરેકની પોતાની એક આગવી ઓળખ છે અને એ તો એ પ્રયત્ન કરવાનો જ છે. અને પછીથી જે પ્રકારની પરિસ્થિતિ સામે આવે છે, એ આખી વાર્તા છે એનું હાર્દ છે. સૌરભના માતા એટલે કે વિનુકાકાના પત્ની મંજુકાકી, એ આ વાતને બહુ સુંદર રીતે સમજે છે. એ પોતાના પતિ તરફ
થોડા નારાજ પણ છે, પણ એ ફરિયાદ કરી શકતા નથી, એ વિરોધ કરી શકતા નથી, કારણ કે પેલું બાળક છે એને નાનપણથી જ એ ટેવ પાડી દીધી છે, એટલે એને એવી બધી જીતની ભૂખ લાગી ગઈ છે, જેને લત કહેવાય ને, લત લાગી ગઈ છે એને, કે એ વિનુ કાકાનું જ સાંભળે છે, મંજુ કાકીનું સાંભળતો નથી. એટલે ઘરમાં 3 વ્યક્તિ હોવા છતાં એવા પ્રસંગો બને છે કે દિવસો મહિનાઓ સુધી એકસાથે બેસીને જમ્યા ન હોય, ભોજન ન લીધું હોય, એન્જોય ન કર્યું હોય, એ બનવા પાત્ર છે. તો આ પરિસ્થિતિની અંદર નીનાબેન જે નિર્ણય લે છે અને એનું જે પરિણામ આવે છે, વિનુ કાકા જે નિર્ણયો લે છે એનું જે પરિણામ આવે છે, અને અંતતઃ જે એકલતાનો અનુભવ વિનુ કાકા કરે છે એ દર્શાવતી, એ લાગણીઓના ઉતાર ચઢાવ દર્શાવતી આ વાર્તા ખરેખર સમાજને માટે એક લાલ બત્તી સમાન, કે એક એવા નિશાન તરફ છે કે માતા પિતાઓએ બાળકને રેસમાં જોડતા પહેલાં ચેતવું પડશે કે ખરેખર બાળક છે એ જે કરવા માટે થઈને નિર્માયું છે એ કરવાની પણ એને તક મળવી જોઈએ. એ વિચાર કરવા પર માતા પિતા છે એ પ્રેરાશે ચોક્કસ. તો આપણે વાર્તા છે એની શરૂઆત કરીએ. વચ્ચે જ્યાં ક્યાંય શબ્દો એવા કોઈ આવતા હશે, અથવા તો કોઈ સંધિ આવતી હશે, કોઈ લાઈન અંડરલાઈન કરવાની હશે, તો હું બોલતી જઈશ, જેથી કરીને તમે પાઠ્યપુસ્તક ભેગું રાખજો, જેથી કરીને તમે અંડરલાઈન કરી શકો. વિનુ કાકા વાત વાતમાં હંમેશા કહેતા, નિશાન ઊંચું રાખવું જોઈએ, મતલબ તમારું લક્ષ્ય છે એ હંમેશા ઊંચું જ હોવું જોઈએ, એમ નીચું વિચારવાનું જ નહીં. તો એ વાત તો સાચી છે કે માણસે લક્ષ્ય ઊંચું રાખવું જોઈએ, પણ આપણને ખબર છે કે હું એ લક્ષ્ય સુધી પહોંચવાની લાયકાત, કેપેસિટી, એની એ મહેનત, એ સમજણ મારામાં નથી, તો શું એ વ્યક્તિ કાંઈ નહીં કરે? એટલે અંકિત છે નાનકડો, એ કહેતો, એ પેલી પ્લાસ્ટિકની લાંબી ગન લઈ અને ઉપર ઝુમ્મર તરફ તાકી અને કાકાની મસ્તી કરતો, જો આટલું ઊંચું રાખું. એટલે વિનુ કાકા એને કહેતા, તું બદમાશ છે, ચાલ બદમાશ ક્યાંનો, કે મસ્તી કરતા એની, પણ એને ગમતું નહીં કે અંકિત આવું કરે છે. વિનુ કાકા ગન લઈ લેતા, પછી નાનકડા અંકિતને બાજુમાં બેસાડીને સમજાવતા કે બેટા, સામાન્ય તો બધા ભણે, જીવે પણ, લાંબી લાંબી ડિગ્રી મેળવે, હરીફાઈઓમાં ચંદ્રક લાવે, ટીવી અખબારમાં ઇન્ટરવ્યૂ આવે, ફોટા આવે, બસ તબ ક્યા બાત હે. જો આ ભૂખ, શ્રેષ્ઠ જ હોવું જોઈએ. અને એ પોતાના માટે પ્રયત્ન કરે એક અલગ વસ્તુ છે, પણ પોતાની વિચારસરણી એક નાનકડા બાળકની અંદર રોપી દે તો એ બાળકની પોતાની વિચારવાની શક્તિને આપણે દરવાજે તાળું મારી દીધું એમ થયું. એની પોતાની કોઈ વિચારસરણીને આવકાર નહીં. હું કહું છું એમ તમારે કરવાનું, આ એના જેવું છે. હું જ્યારે એમ કહું કે હું બોલું છું અને હું એમ કહું છું એમ જ તમારે જવાબ લખવાનો. નો, ઇટ્સ નોટ પોસિબલ. મારી સામે અગર 60 બાળકો બેઠા છે તો એ 60 બાળકો છે એની લખવાની દરેકની સ્ટાઇલ અલગ અલગ પ્રકારની છે. કોઈની શબ્દોની ચોઈસ છે એ અલગ પ્રકારની છે, કોઈની વાક્ય લખવાની પદ્ધતિ અલગ પ્રકારની છે, કોઈના મુદ્દા છે એ તારવવાની પદ્ધતિ અલગ અલગ પ્રકારની છે. એક વસ્તુને બધા એક સરખી રીતે ના જોઈ શકે. તો વિનુ કાકા એને સમજાવતા કે નહીં, બસ આવું જ કરવું પડે. કે હવે અંકિતને થોડું સમજવામાં આવે, થોડું સમજવામાં ન આવે, પણ સંતોષ, નીનાબેન કહે છે કે મને ને સંજયને બહુ સંતોષ થતો, હા વિનુ કાકા આપણા બાળકને બહુ સારું સારું સમજાવે છે. કે અંકિતને સલાહ શિખામણ આપવાની અમારે જરૂર ન રહે, કારણ કે ઘણી વખત મા બાપ બોલતા હોય ને, કંઈ પણ સમજાવતા હોય મા બાપ, તો બાળકને શું લાગે, હા મારી મા કચકચ કર્યા કરે છે, મારા બાપા માથું ખાઈ જાય છે, ભણ બેટા, ભણ બેટા, કર બેટા, આ કર બેટા, તે કર. મા બાપને રસ્તા બતાવવાના હોય કે બેટા આમ નહીં ને આમ કરો, તમને આમાં જેમાં ખબર પડતી હોય એમાં કરો, તમારી ચોઈસ પ્રમાણે કરો, થોડી મહેનત કરો. શા માટે? કે બાળકનું ધ્યાન
એ વિષય પરથી ભટકે નહીં એટલા માટે. પણ પારકીમાં કાન વીંધે, આપણે ત્યાં કહેવત છે ને. એટલે નીનાબેનને ને સંજયને એવું લાગતું કે ચલો કોઈ પારકું માણસ બોલે ને તો અંકિતને એવું લાગશે કે ના ના આપણે જ કરવું જોઈએ કે. પણ મા બાપ બોલે તો થોડી કચકચ લાગે. વિનુ કાકા અંકિતને એના પુત્ર સૌરભને જુદી જુદી રમતો રમાડે, ચોકલેટ આપે, પછી આવી બધી વાતો કરે. અને બાળકને તો શું છે, નાનકડા બાળકને તો તમે ચોકલેટની આપો લાલચ કે હું તો આ તું કરી નાખીશ ને તો હું તને સરસ મજાની ચોકલેટ આપીશ. એટલે બાળક ન કરવાનું હોય એ કરી આવે, કારણ કે એમની ઉંમર નથી કે સમજે કે આ શા માટે મારી પાસે આવું કરાવવા માંગે છે. એ એક સાયકોલોજી છે. બેય લગભગ સરખી ઉંમરના હતા અને સાંજે એ હોમવર્ક એ માથે બેસીને જ કરાવે, એની જાતે કરવાની એને પણ તક નહીં. અને ટીવી પર પછી નેશનલ જિયોગ્રાફિક ડિસ્કવરી ચેનલ મૂકી દે એટલે બસ એ જ જોવાનું. મતલબ જ્ઞાન ભેગું કરો, નથિંગ એલ્સ. રમવાનું નહીં, એન્જોય નહીં કરવાનું, બહાર નહીં જવાનું, એવું કંઈ નહીં કરવાનું. એટલે મંજુ કાકીને બહુ કંટાળો આવતો કે આ બાળકો છે અને આ રીતે કંઈ થોડી રખાય કે. એટલે એ કહેતા પણ ખરા કે તમે તો છોકરાને જાણ જેલમાં પૂર્યા છે, રમવા જવા દો નહીં કે, એની ઉંમરના છોકરાઓ સાથે ભળવા દો કે, એ બાળક છે કે. એટલે વિનુ કાકાને એ ગમતું નહીં. એટલે એ કહેતા કે સામાન્ય છોકરાઓ સાથે રમીને એને શું પ્રાપ્તિ થવાની છે કે, એની એ બધા છોકરા ભેગા રમશે ત્યાંને કંઈ મળવાનું છે કે. એમના મતે તમે જે કંઈ કરો છો એમાંથી તમને મળવું જોઈએ કશુંક બસ, કે રમે એનાથી શું ફાયદો હોય કે. તો મંજુ કાકી કહેતા નિર્ભેળ નિર્દોષ આનંદ મળશે કે એને. થોડો વખત એ લોકો ભણતર, ચોપડી, ડિસ્કવરી અને એ વિચારો ઊંચા નિશાન ને છાપામાં ઇન્ટરવ્યૂ ને એનાથી મુક્તિ મળશે કે એને, અને આનંદ કરશે એ લોકો. નિર્ભેળ ભેળસેળ વગરનો, નિર્દોષ દોષ વગરનો, એ બંને સંધિ છે. નિષ્ભેળ, નિર્દોષ, નિર્દોષ. કે એ મળશે એને જવા દે રમવા માટે કે. તો કે જોઈ કે અત્યારે પણ કે આ બે છોકરા કે ડિસ્કવરી જોવે છે કે નેશનલ જિયોગ્રાફિક જોવે, એના પર કેવો આનંદ છે ચહેરા ઉપર કે. મંજુ કાકી સમજતા હતા કે બાળકો આમાં કોઈ આનંદની અનુભૂતિ કરતા નથી. એટલે એક ખીજાઈને કહેતા કપાળ તમારું કે એ આનંદ તો કે તમે આ ટીવી દેખાડો એનો નથી કે. આટલો બધો ઢસરડો કરાવ્યા પછી લાલચે આપી હતી ને કે આઈસ્ક્રીમ ખવડાવીશ, એ આઈસ્ક્રીમનો છે કે. 24 કલાક ચોકી કરશો એટલે ભણેશ્રી છોકરો થઈ જશે કે કાંઈ. તો વિનુ કાકા એની સાથે દલીલ કરતા કે મંજુ મૂર્તિને કંડારવી પડે કે પથ્થર હોય ને કે તો એમાં કે ટાંકણું હથોડીને લઈને મૂર્તિ છે ને એને બરોબર કે આમ ઘડવી પડે કે. દુનિયા તેજ ગતિથી દોડી રહી છે, તીવ્ર હરીફાઈ છે બધા ક્ષેત્રમાં કે. તને ખબર છે કે દુનિયાની ઝડપ કેવી છે કે, અત્યારે બધે કોમ્પિટિશન બહુ જ છે કે, અને મૂર્તિને ઘડવી પડે કે. પણ બાળકો તો ભગવાનની આપેલી રેડીમેડ મૂર્તિ છે, એનું પોતાનું વ્યક્તિત્વ લઈને જન્મે છે. ગમે એટલો પ્રયત્ન કરો તો પણ એમાં બહુ બધો તમે એને કેળવી શકો, એને હેલ્પ કરી શકો, એની શક્તિઓને બહાર લાવવા માટે થઈને એમાં સુધારો કરી શકો, એને મદદ કરી શકો, એને બદલી ન શકો. અગર બદલવાનો પ્રયત્ન કરો છો મતલબ તો તમે ઈશ્વરે જે આપ્યું છે એની સાથે ચેડા કરી રહ્યા છો. પણ એ માનતા હતા કે નહીં, માથે ટોક ટોક તો કરવી જ પડે અને તો જ આ બધું થાય. મતલબ પોતાના દિમાગની અંદર એમણે જે ચિત્ર જે સજાવી રાખ્યું હતું એને મૂર્તિમંત અવસ્થામાં એ બાળકોમાં જોવા માગતા હતા. એટલે મંજુબેન કે તોય કે શું કે અરે તોય કે લક્ષ્યાંક પર પહોંચવું હોય તો ઘોડો દડાવવો પડશે મંજુ, હારી ગયેલાનો કોઈ ભાવ પૂછતું નથી. લક્ષ્ય પ્લસ અંક, કે જે ધારેલો જે ગોલ છે, જે હેતુ છે એના ઉપર પહોંચવું હોય ને કે તો ઘોડાની જેમ દોડવું પડે કે હા જો જે જિંદગીની જંગમાં હારી જાય છે ને કે કોઈ એનો ભાવ પૂછવા આવતું નથી. તો એવું છે કે જે લોકો નિષ્ફળ ગયા હોય અમુક કામની અંદર
તો એ કોઈ દી સફળ ન થાય. પણ વિનુ કાકા એવું માનતા હતા કે એ લોકોનો કોઈ ભાવ પૂછે નહીં અને એને કોઈ કાંઈ ગણે નહીં. એટલે જે લોકો ઘોડાની જેમ દોડે અને સફળતા મેળવે એને જ દુનિયા પૂછે છે. મતલબ તો એવો થયો ને. બટ એ એની રીતે ખોટા હતા. એણે આ વિચારસરણી એમની ખોટી હતી કે દરેક વ્યક્તિ છે કોઈને કોઈ ક્ષેત્રની અંદર, એક નહીં તો બીજા ક્ષેત્રની અંદર એ એક્સપર્ટ હોય જ છે અને એ કરે જ, એ કરી જ લે. પણ એના માટે થઈ અને ઘોડાની જેમ દોડવું, સખત મહેનત કરવી, એ તો એક બહુ સુંદર વાક્ય છે કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. બરાબર. પણ કઠોર પરિશ્રમનો મતલબ શું? એનો મતલબ એમ છે કે તમે તમારી જાતને ભૂલી જાઓ, તમારું વ્યક્તિત્વ ભૂલી જાઓ, બાળક ન રહે એવી મહેનત કરાવવાનો કોઈ અર્થ નથી. પણ વિનુ કાકાની આગળ પછી મંજુ કાકીનું કશું ચાલતું નહીં. એટલે મંજુ કાકી તો પછી હારી થાકી જતા એમની સામે દલીલથી અને બોલી ઉઠતા, હે ભગવાન, કે તમારા ભેજામાં ક્યાંથી આ ભૂસું ભરાયું છે કે ગયા મહિને એસએસસીનું પરિણામ આવ્યું કે ઝૂંપડપટ્ટીનો છોકરો પહેલો નંબર આવ્યો છે. કે હવે તમે વિચારો કે ઝૂંપડપટ્ટીનો છોકરો ક્યાં આવી રીતે કે કાંઈ કરવા ગયો તો કે તોય એણે ન મહેનત કરીને લઈ લીધી કે આવું કાંઈ હોતું નથી કે. એટલે વિનુ કાકા થાકી જતા અને કહી દેતા, તારી સાથે માથાકૂટ નકામી છે એ કે મારે કાંઈ માથાકૂટ કરવી નથી, હું આ મારી જ રીતે કરાવી શકે અને આવતે મહિનેથી સૌરભના કમ્પ્યુટરના ક્લાસ મારે શરૂ કરાવવા છે એ કે. એટલે મંજુ કાકી તો વિફર્યા. ગુસ્સે થવું અલગ વસ્તુ છે, વિફરવું એટલે આમ એકદમ કાળ ઝાળ થઈ ગયા કે 5મા ધોરણમાં હજી છે કે અત્યારથી એને કમ્પ્યુટરના ક્લાસ કરાવવા છે કે તમારે. હવે આપણે તો અહીંયા ભણીએ છીએ ને 5મા ધોરણનું છે. હવે તો બાળક સમજણું થાય સહેજ એટલે એની માને ન હલાવતા આવડતો હોય, એવો સરસ એન્ડ્રોઈડ કે આઈફોન છે એ ટબુડિયાને ટેણિયાને ચલાવતા આવડતો હોય. હકીકત છે. કારણ એ છે કારણ કે માને કંઈક કામ કરવું છે કે કંઈક એને બીજી કોઈ પ્રવૃત્તિ કરવી છે કે એમાં કંઈ છે એટલે બાળકને ડબલું પકડાવી દે છે ક્યાલે. હવે બાળક એની અંદરથી એનો રસ્તો શોધી લે છે. એનું નાનકડું મગજ આ ટેકનોલોજીને વધારે સમજે છે કે સૌરભ તું ના પાડી દે તાર બેટા એ કે તારા પપ્પાને જોઉં છું કેમ તને પરાણે લઈ જાય છે કે. એટલે પણ સૌરભને પેલી લત લાગી ગઈ હતી એટલે એણે તરત કહી દીધું, ના મમ્મી મારે કમ્પ્યુટર શીખવું જ છે એ કે. હજો શા માટે શીખવું છે? બહુ સરસ વાક્ય છે, ક્લાસમાં મારો વટ પડી જશે કે. કમ્પ્યુટર એને જ્ઞાન મેળવવા માટે, નોલેજ મેળવવા માટે નહીં, ક્લાસમાં વટ પડવા માટે શીખવું હતું કે વટ પડી જાય એમ એટલા માટે થઈ. એટલે મંજુ કાકી તો 2 હાથ જોડ્યા, હે માતાજી આ બાપ દીકરા બેયને સદબુદ્ધિ દેજે હોય કે આવા નવા નિર્ણયો લે છે કે. વિનુ કાકા છે એ સંજયભાઈને ઘેરે આવ્યા અને એને કીધું કે ભાઈ અંકિતને તમે ક્લાસની અંદર મોકલો કે ભાઈ કમ્પ્યુટરના ક્લાસમાં દાખલ કરો. એટલે સંજયભાઈ ને નીનાબેન ખુશ થયા કે આ સારું હોય કે, પણ ફીસ વધારે હતી. પણ એમને લાગ્યું કે ભાઈ આપણું તો એક જ સંતાન છે અત્યારે તો પછી આપણે એના ભવિષ્ય માટે થોડીક વધારે મહેનત. હવે દરેક મા બાપ આ જ વિચારતા હોય કે ભાઈ મારા બાળકને ભણતર માટે આની જરૂર છે તો ચલો એક નહીં ને બીજી જરૂરિયાત ઉપર આપણે કાપ મૂકી દેશું અથવા બીજી કોઈ વ્યવસ્થા કરશું, નવું મહેનત કરી લેશું, વધારે બચત કરી લેશું, કંઈ પણ કરશું પણ બાળક ભણવું જોઈએ. એમણે પણ વિચાર કરી લીધો, કમ્પ્યુટર ક્લાસમાં દાખલ કર્યો. હવે નીનાબેન એ બાળકોને ભણાવતા, ગરીબ વસ્તીના જે બાળકો હતા એને. અને હવે વસ્તીના બાળકો એવા હતા કે એ ફીનું નામે સાંભળીને ભાગી જાય એમ હતા. એટલે ફી તો લેતા જ નહોતા એ. પણ હવે થયું એવું કે આની ફી ભરવાની હતી એટલે એમણે એ બાળકોને ભણાવવાનું છોડી દીધું. જે આનંદ એમને મળતો હતો બાળકોને ભણાવીને, ઉત્સાહ,
એ કામ એમણે છોડી દીધું. હવે એમણે ઢસરડો ચાલુ કર્યો, ટ્યુશન કરાવવાના ચાલુ કર્યા, માત્ર અને માત્ર અંકિતની ફીસ ભરવા માટે થઈને. હવે અંકિતને અઠવાડિયામાં 3 દિવસ સાંજે 2 કલાક કમ્પ્યુટર પર બેસવાનું અને રવિવારે 4 કલાક કમ્પ્યુટર ક્લાસમાં જવાનું. હવે અંકિતને ગમ્યું નહીં, પણ સંજયભાઈને અને નીનાબેનને એમ લાગતું હતું કે બાળકને પોતાનું ભલું બુરું ક્યાં સમજમાં આવે છે, આપણે જેને કરાવીએ એ પ્રમાણે કરે ને, જમાનો તો આ પ્રમાણેનો છે, ટેકનોલોજી આ પ્રમાણેની છે, તો આપણે એને શીખવાડવું જોઈએ જ તે. પણ આપણે જાણીએ છીએ ને કે એક ધારો આપણે મોબાઈલ વાપરીએ, એક ધારું કમ્પ્યુટરની સામે બેસીએ, તો ઇટ્સ નોટ ઇઝી. અત્યારે તમે બધા જે અત્યારે ઓનલાઈન ક્લાસીસ છે એ ભણો છો, ક્યારેક વિડીયોઝ સાંભળો છો, તો તમે કાનમાં ઇયરપ્લગ છે નાખી અને સાંભળતા હો, તો ઘણી વખત તમને પણ એમ થઈ જાય છે કે મને આંખો ખેંચાય છે, કે આ અવાજ છે એ સાંભળીને હું થાકી જાઉં છું. ઇટ્સ બટ નેચરલ, આ થાય છે એનાથી. અને આ સિવાય આપણી પાસે બીજી કોઈ અત્યારે ચોઈસ નથી. એટલે હું એ ક્યારેક આ આખું લેસન એટલા માટે મૂકું છું કે તમને અડધું સાંભળો પછી મૂકી દો, પણ એક વખત ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી હોય અને બેલ આઇકન છે એ પ્રેસ કરી હોય, તો તમારી પાસે જ્યારે તમે ઈચ્છા કરો કે હવે મારે અડધું સમજવું છે, તો તમે એને સમજી શકો. એટલા માટે આ સ્ટોર પર્સનલ પદ્ધતિ છે એ આપણે અપનાવી છે. કારણ કે એક લિમિટ છે, તમે અમુક ટેકનોલોજી સાથે કલાકો સુધી ડીલ ન કરી શકો. તો અંકિતને નહોતું ગમતું, પણ એની માતાએ ફીસ ભરવા માટે ટ્યુશન ચાલુ કર્યા અને સૌરભની સાથે એને ધકેલી દીધો. અને એ તો ખુશ થયા કે હા, આપણે તો આ નિર્ણય બહુ સરસ લીધો છે. એટલે નીનાબેન સંજયને ઘણીવાર કહેતા કે આપણે કેટલા નસીબદાર છીએ કે વિનુ કાકા આપણા પાડોશી છે, કે સૌરભની સાથે કે અંકિતનું ઘડતર થઈ રહ્યું છે. પણ એને ખબર નહોતી કે ઘડતરના નામે 2 અલગ અલગ લેવલના બળદને જોતરી દેવામાં આવ્યા છે. એકની કેપેસિટી છે અને બીજાને એમાં રસ રુચિ છે નહીં. એકને લત પડી ગઈ છે, બીજાએ હજી એ લતના કાદવમાં પગ નાખ્યો નથી. થોડું ઘણું એનું હજી એક વિચારસરણી જીવિત છે, એને એ ખબર નહોતી. એટલે જે આ વાત ત્યારે કરતા હતા ને, તો અચાનકથી મંજુ કાકીએ પ્રવેશ કર્યો. એણે કીધું કે શેનું ઘડતર નીનાબેન, કે આ કંઈ ઘડતર કહેવાય કે આને ઘડતર ન કહેવાય કે. અને મંજુ કાકીએ તો હુમલો કર્યો રીતસરનો કે આ ટાંકણા ટોચી ટોચીને બિચારા જીવને શી પીડા થાય છે, કે તમને નથી દેખાતી, કે મારો દીકરો તો ઠીક, કે મારા ધણીને તો એ કે છે ને અક્કલ જ નથી, કે બરાબર, કે મારા છોકરાને તો એ કે એણે ઘોડા જેવો કરી મૂક્યો છે, એ કે પણ તમને નથી દેખાતી કે આ આટલું આટલું આની માથે વીતે છે, તો આ બાળકને આનાથી તકલીફ થાય છે. એટલે સંજયભાઈ ને નીનાબેનને કીધું, જો મંજુબેન, કે આપણે કે છે ને મધ્યમ વર્ગના માણસો છીએ, કે તમારી મારી કે આપણે કોઈ ઇન્ડસ્ટ્રી તો છે નહીં, કે બાળક ભણ્યું ન ભણ્યું ચલો ઉપાડીને ખુરશીમાંથી બેસાડી દીધું, કે તો દીકરાને કાંઈ એસી ઓફિસમાં તો બેસવા નહીં મળે, કે તો અત્યારથી કે મહેનત તો કરાવવી પડે નહીં, કે તો જ આગળ આવે, કે નહીંતર કેવી રીતે આગળ આવે, કે. એટલે મંજુબેન રડી પડ્યા આ સાંભળીને. કારણ કે આ એક માતૃ હૃદય છે. એને જે અવલોકન કર્યું કે બાળક કઈ રસ્તે જઈ રહ્યું છે, પોતાનું બાળપણ છોડીને, કે આ રસ્તે એને ચલાવવાની જરૂર ખરેખર આ ઉંમરમાં છે ખરી. એટલે એ રડવા જેવા થઈ ગયા. કે એણે કહ્યું પણ ખરું કે તમારી વાત હોય કે હું નથી સમજતી, કે એણે મહેનત કરવી પડશે, એણે આગળ આવવું પડશે, આપણે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ નથી, આપણે એને એસી ઓફિસ ગિફ્ટમાં નથી આપવાના, કે મને સમજમાં આવે છે, કે નીનાબેન, કે હું માં છું, કે કાંઈ હું કાંઈ સૌરભની દુશ્મન થોડી છું, કે તો પછી પણ કે ખરું પૂછો ને, કે તો હું છે ને મારા ઘરમાં એકલી પડી ગઈ છું, કે એ બાપ દીકરો છે ને, કે એની એક અલગ દુનિયા છે, કે
અને હું ઈ કે એક આગંતુક હોય, કોઈ મહેમાન કેમ આવ્યું હોય એમ કે ઉંબરે ઊભી છું, એની દુનિયામાં મને એન્ટ્રી નથી કે મારો દીકરો છે ને કે મારો દીકરો નથી રહ્યો કે એ છે ને રેસનો ઘોડો બની ગયો છે કે ઘોડાની જ્યારે રેસ હોય ને ત્યારે જે ઘોડો પ્રથમ આવવાનો દાવેદાર હોય ને એને દિવસોથી ટ્રેનિંગ અપાતી હોય, એને સ્પેશિયલ ખાવાનું ખવડાવાતું હોય, એને એ જ પ્રકારે ટ્રીટ કરવામાં આવે કે જેથી કરીને એક કોમ્પિટિશનની અંદર જ આમ શ્રેષ્ઠ દેખાવ કરે. એવી રીતના કે મારો દીકરો છે ને કે રેસનો ઘોડો કરી નાખ્યો છે કે તમે કેમ નથી સમજતા કે એટલે કે એવું ન હોય કે મંજુબેન, વિનુભાઈને કે તમારે માટે લાગણી હોય ને કે ના ના કે મને ખબર પડે છે કે હું નહીં જાણતી હોઉં કે પણ એ કે છે ને મને કે આ ઊંડે ઊંડે એ જે કરી રહ્યા છે ને કે એ ખોટું લાગે છે કે ના ના એ કે મંજુ કાકી થોડા દિવસમાં કે થોડાક વખતમાં બધું ઠીકઠાક થઈ જશે કે તો કે ભાઈ કે તમારા મોઢામાં ઘી સાકરા ઠીકઠાક થઈ જાય તો કે બાકી આ પરિસ્થિતિ કે તમારે સુધરી જાય તો સારું કે. હવે મંજુ કાકી તો ભારે હૃદયે જતા રહ્યા, પણ નીનાબહેનના મનની અંદર એક પ્રશ્નાર્થ મૂકીને ગયા કે વાત તો સાચી છે, જે પ્રમાણે બાળકને બાળકની રીતે નથી ગણવામાં આવતું, નથી લેવામાં આવતું, તો ખરેખર મંજુ કાકી કહે છે, મંજુબેન કહે છે સાચું છે. મંજુ કાકીનું આવું વિચારવું ઠીક હતું અને એ તૈયાર થવા માંડ્યા, કારણ કે ટ્યુશન કરવા માટે જવાનું હતું. પહેલાં ગરીબ બાળકોને ભણાવતા તો એન્જોય કરતા, બાળકોને મજા આવતી હતી, પણ હવે તો બાળકની ફીસ ભરવા માટે થઈને એને કમાણી કરવાની હતી, એટલે એ તૈયાર થતા હતા. હવે અંકિતના ઘરથી દૂર થોડોક નાનકડો એવો બગીચો હતો અને સંજયભાઈને જ્યારે ઓફિસેથી આવતા મોડું થાય ત્યારે નીનાબેન, અંકિત એ બગીચામાં જતા. અંકિતને હિંચકા ખાવા બહુ ગમતા, એને ફુગ્ગો લઈને રમવું ગમતું. એ નીનાબેનને અત્યારે યાદ આવ્યું કે જ્યારે એને ઓફિસથી મોડું થવાનું હોય ને તો હું ને અંકિત ને અમે અહીંયા જતા, પણ એ સાડીની પાટલી વાળતા વાળતા અચાનક ઊભા રહી ગયા. કરે રે કેટલો સમય થઈ ગયો કે અંકિતને બગીચામાં લઈ ગયા એને કેટલો ટાઈમ થઈ ગયો કે કેટલા વખતથી અંકિત રમવાના વખતે મારી સાથે બગીચામાં રમવા આવ્યો જ નથી. કે એક ક્લાસને, આ ટ્યુશનને, આ હોમવર્કને, આ ચોપડીને, આ ચેનલને, આ પ્રોગ્રામને, એની વચ્ચે એનું રમવાનું ક્યાંક ખોવાઈ ગયું છે. હિંચકા ખાવા બહુ ગમે, શનિ રવિમાં દરિયાકાંઠે જવાનું, જે એક રૂટીન હતું પહેલાં એમનું, હવે એ બધું બંધ થઈ ગયું આ બધા ટ્યુશન્સને, ક્લાસીસને કારણે. સાથે મળીને રેતીમાં ઘર બનાવે, પછી કુલ્ફી છે એનો સ્વાદ લઈએ. નીનાબેનને આ બધા વિચારો આમ સળસળાટ મગજમાંથી પસાર થઈ ગયા. એમણે અરીસામાં પોતાની જાતને જોઈ. એને લાગ્યું કે હું માં થઈને કદાચ અંકિતને આની અંદર જોડી નથી રહી ને કે હું મંજુબેન જે સમજી રહ્યા છે કદાચ હું એમાં ક્યાંક ખોટી છું, કે પછી બદલાઈ ગઈ છું હું, કે મેં પણ અંકિતને એ રેસમાં સામેલ કરી દીધો છે કે. હવે એ વિચારમાં ઊભા હતા ત્યાં દરવાજાની ઘંટડી વાગવા માંડી ખૂબ. એટલે સાડી જેમ તેમ વીંટી અને બારણું ખોલ્યું તો સામે અંકિત, એકદમ નિમાણો, ઉદાસ એવો ચહેરો, અને ગભરાઈને એમણે એના કપાળે હાથ મૂક્યો કે કશું થયું નથી ને. અને શરીર ગરમ, તરત જ એને તેડી લીધો, કપડાં બદલાવી દીધા, સુવડાવી દીધો. તાવ હતો એ પ્રમાણે દવાની ખબર હતી તો દવા આપી દીધી, અને માથે હાથ ફેરવતા એ બેઠા રહ્યા. અને અંકિત તો ઘસઘસાટ ઊંઘી ગયો. હવે પાછી કોઈકે ડોરબેલ મારી, ઘંટડી
વાગી, બારણું ખોલ્યું તો વિનુ કાકા અને સૌરભ બે તૈયાર હતા કે અંકિત હજી શાળાએથી આવ્યો નથી, કે કમ્પ્યુટર ક્લાસમાં જવાનું મોડું થાય છે. હવે પેલાને હતો તાવ અને આ બે એને બોલાવવા આવી ગયા. એટલે માતાનો જીવ છે. એટલે નીનાબેને કહ્યું કે ભાઈ જો આજે એ ક્લાસમાં નહીં આવે, કે એને તાવ છે, કે વિનુ કાકા કે તો કે તાવ છે તો કે તમે દવા આપી એને, કે હા કે દવા તો આપી, કે તો દવા આપી દીધી ને, કે બસ કે થોડો ઘણો તાવ હોય કે એ તો ઉતરી જાય, કે હવે હમણાં સારું થઈ જશે, કે હાલો કે હું એને ઉઠાડી દઉં. કે પછી એમનું માતૃત્વ છે એ ઘણું ખરું સમજવા માંડ્યું. એટલે એમણે ના પાડી દીધી, ના કાકા ક્લાસ ક્યાં જવાના છે, કે આજે નહીં તો કાલે, પણ આ તાવમાં તો હું અંકિતને નહીં મોકલું, કે કાલે શાળાએ પણ નહીં મોકલું, કે મારું બાળક મારે માટે પ્રાયોરિટી છે. એ નીનાબેને અત્યારે સિદ્ધ કર્યું. એટલે વિનુ કાકાને તો આવી આદત નહોતી કોઈનું સાંભળવાની, કારણ કે એ તો એના પત્નીનું ના સાંભળતા એ આવી કોઈ બાબતો. અને નીનાબેને એમને ના પાડી દીધી, એટલે વિનુ કાકા એમ કાંઈ હારી જાય એવા તો હતા નહીં. એને તો પોતાનું કહ્યું કોઈ ન માને એ તો જરાય ગમતું જ નહીં. એટલે એ તો જરા વધારે આમ સ્ટ્રોંગ રીતે વિરોધ કરવા માટે થઈને એકદમ આમ આકળ વિકળ થઈ ગયા. અને એ બોલ્યા, નીનાબેન તમે અંકિતને માઇકંગલો કરી મૂકશો, કે ચાલો ઉઠાડો જોઉં, કે અત્યારથી પંપાળશો તો ભવિષ્યમાં કરશે શું. તો મા બાપ ક્યારેક બાળકને પંપાળતા હોય, ક્યારેક એનું વિચારતા હોય, એને સમજાવતા હોય, કશુંક એના માટે કરતા હોય, તો એનો મતલબ એમ છે કે બાળકને માઇકાંગલું બનાવે છે, એને પંપાળે છે, અને કોઈ બીમારીમાં કોઈ વખત એનું સારું વિચારે છે. તો મતલબ શું છે કે એ માત્ર એનું હિત વિચારે છે, કે એની શારીરિક કેપેસિટી જેટલી છે એ પ્રમાણે એ કરે. હા, ઓવર જ્યારે ક્યારેય એનો બાળકનો પક્ષ લેવામાં આવે ત્યારે એ ખરાબ છે. પણ નીનાએ જે કર્યું એ તો બરાબર હતું. પણ વિનુ કાકાને થયું કે ભાઈ મારું કીધું તો માનવું જ પડે. એટલે એમણે આ કહી દીધું કે ના હોય, કે એ પણ નીનાબેને નક્કી કરી લીધું હતું કે આ તો નહીં જ થાય, કે ભવિષ્યમાં એને જે કરવું હોય એની કરશે, કે અને મોટો થઈને નક્કી કરશે. કે અત્યારે નક્કી છે કે આ તાવમાં મારે એને કમ્પ્યુટર ક્લાસમાં મોકલવો નથી. એટલે વિનુ કાકા તો પાછા એકદમ આમ જીદી જકી હતા. એટલે નીનાબેન છે ને બારણામાં જ ઊભા રહે, વિનુ કાકા અંદર ન આવી જાય. અને એકદમ મક્કમતાથી કીધું ને એટલે એ નારાજ થઈ ગયા. પણ નીનાબેન કશું બોલ્યા નહીં. એમણે નક્કી કર્યું કે આજ મારે ક્યાંય જવું નથી. સાંજની રસોઈ કરવા માંડ્યા. થોડીક વાર થઈને ત્યાં ટેલિવિઝનનો અવાજ એને સાંભળવા મળ્યો. નવાઈ લાગી કે અંકિતને તો મેં સુવડાવ્યો છે, તો ઘસઘસાટને ઊંઘે છે, તો અત્યારે ટેલિવિઝન કોણ જોવે છે. તો જોયું ત્યાં તો અંકિત ટીવી ઉપરનું કોઈ ગીત છે એને જોતો હતો. એક સરસ મજાનું ગીતને એમ રસથી જોતો હતો. એટલે એને પૂછ્યું કે અંકિત બેટા, કે તારી તબિયત સારી નથી, કે તારે આરામ કરવો જોઈએ. કે ના ના મમ્મી મને હવે સારું છે, કે તાવ તો એકદમ ગાયબ થઈ ગયો હતો. કારણ કે એક એના ઉંમર પ્રમાણે એના શરીરની એક મર્યાદા હતી. હવે એ શરીરની મર્યાદાઓને અવગણીને જ્યારે એની પાસેથી કોઈ કામ લેવામાં આવે તો સ્વાભાવિક છે થાક તો લાગે જ. જ્યારે અંકિતને આરામ થઈ ગયો હતો, એ ખુશીથી પોતાની જે ગમતું હતું એ પ્રમાણેનું ગીત જોઈ રહ્યો હતો, એટલે તાવ હતો નહીં એને. અને એણે હાથ પકડ્યો મમ્મીનો અને લાડથી કહ્યું, ચાલ ને મમ્મી, કે આપણે બગીચામાં નથી ગયા ને, કે આજ બગીચામાં જઈએ. કે કારણ આ ક્લાસીસની લાઈમાં એ બધું મિસ કરતો હતો એ. અને તોય નીનાબેનને થયું હોય કે તને તાવ છે, તારું હોમવર્ક, કે હવે તાવ તો મને ઉતરી ગયો છે ને, કે અને કે હોમવર્ક તો હું કરી લઈશ, કે વાંધો નહીં. કે નીનાને થયું કે નહીં નહીં, એ જે કરે છે ને, કે કરવા માગે છે ને, મારે એની ખુશી છે એ પહેલાં જોવી જોઈએ. એ બંને બગીચામાં ગયા. અંકિતે ખૂબ હિંચકા ખાધા, એકદમ એન્જોય કર્યું.
થોડો વખત પછી કમ્પ્યુટર ક્લાસમાં પરીક્ષા આવી. હવે અંકિતને એની સમજણ બહારની અમુક વસ્તુ હતી એટલે માંડ પાસ થયો અને સૌરભને સર્ટિફિકેટ ઓફ મેરિટ સારી ટકાવારી માટે સર્ટિફિકેટ મળ્યું. અને નીનાને ખબર હતી કે બાળક શું વિચારે છે, કઈ પરિસ્થિતિમાં છે, પણ એના પિતાને થોડું ખટકો લાગ્યો એટલે એ અંકિત પર ગુસ્સે થઈ ગયો કે તારા માટે થઈને આટલી મહેનત કરીને અમે ફીસ ભરીએ છીએ અને તું કે ક્લાસની અંદર બરોબર ધ્યાન દેતો નથી. કે એમાં વિનુ કાકા આવ્યા. એની ભેગા જોડાણા કે આ તમે લાડ કરો છો ને પરિણામ છે નીનાબેની કે આ વખતે હું ધ્યાન રાખીશ. કે હવે એણે જ્યારે કીધું ને કે હવે આ તમારા બાળકનું હું ધ્યાન રાખીશ એટલે નીનાને થયું કે નહીં, જે પરિસ્થિતિમાં મારું બાળક ખુશ નથી એમાં મારે એને મૂકવો જ નથી. પછી વિનુ કાકા હોય કે સંજય હોય કોઈ પ્રશ્ન નથી. કે એને કહી દીધું ના વિનુ કાકાએ કે મારે અંકિતને કોઈ ક્લાસ કરાવવા જ નથી. કમ્પ્યુટર આગળ રાખવું છે નથી રાખવું એ આખું વાતને એમણે સાવ કાપી જ નાખી કે મારે કોઈ ક્લાસ જ નથી કરાવવા કે એને. એટલે વિનુ કાકાને થયું કે પહેલાં તો ક્લાસમાં આવવાની ના પાડી, હવે સાવ ક્લાસ જ નથી કરાવવાના મતલબ એ કે મેં કંઈ સજેશન કર્યું બરાબર અને એ આમણે માન્યું નહીં. કારણ કે ઘણા વ્યક્તિઓને છે ને એવી એક આદત હોય, હું કહું એ પ્રમાણે તો થવું જ જોઈએ, ન થાય તો ધડબડાટી બોલાવે. પણ એવું હોતું નથી. બધું જ છે એ બધા સજેશનો કે બધાનું બધું જ કીધું છે એ થાય જ એવું શક્ય નથી હોતું. એટલે એમણે થયું કે આ તો મારી હાર છે. અને ઘણા લોકોને હાર પસંદ હોતી નથી. એ પોતાના અભિમાનને ઠેસ પહોંચાડે છે એટલા માટે થઈને કે એવું ન હોય કે એક વખત ઓછા માર્ક્સ આવે એમાં શું હોય. કે એટલા માટે નહીં કે વિનુ કાકાએ કે એ મોટો થાય છે ને કે પછી એને પસંદ કરવા દેશું કે એને શું કરવું છે. કે એને ગમતું હશે ને તો કરાવીશું કે નહીંતર નહીં. કે હવે સંજયભાઈ નીનાબેન પર નારાજ થયા કે વિનુ કાકા બરોબર કરતા હતા કે તું જ માઇકાંગલો બનાવે છે. કે એને માતાઓને ભાગે આવું સાંભળવાનું બહુ આવતું હોય છે. અને એણે નીના પર એની નારાજગી ઉતારી પણ ખરી કે તું જાણે છે નીના કે મારા સંજોગો એવા હતા ને કે હું જિંદગીમાં બહુ આગળ વધી શક્યો નહીં અને અંકિત માટે હું બધું કરી છૂટવા તૈયાર છું. જો મોટા ભાગના મા બાપના સપના આ જ પ્રકારના હોય છે કે મને જે પરિસ્થિતિમાં આગળ વધવા નથી મળ્યું, મને જે અનુકૂળતા નથી મળી એ હું મારા બાળકને આપવા માગું છું. એ ફેસિલિટી હું મારા બાળકને દેવા માગું છું જેથી કરીને અનુકૂળ સંજોગોની અંદર એ આગળ વધે છે. પણ મા બાપ છે એ ઘણી વખત આવું કરવા જતાં બાળકને નકામું બનાવી બેસે છે. કારણ કે એને સંઘર્ષ નથી કરવા દેતા, એને લડવા નથી દેતા, એને રસ્તો શોધવા નથી દેતા. એ પહેલાં એના માટે અનુકૂળતા ભર્યો માર્ગ તૈયાર કરી આપે છે. તો પછી એને ચાલવા સિવાય કશું કરવાનું રહેતું નથી. તો એ રસ્તો શોધશે. પછી એની સામે કોઈ પ્રશ્ન આવે તો એનું સોલ્યુશન એ નથી કરી શકતો. શા માટે નથી કરી શકતો? કારણ કે એને કશાય વાતમાં તે સંઘર્ષ કરવો પડ્યો નથી, વિચાર કરવો પડ્યો નથી, એકલા રસ્તો શોધવો પડ્યો નથી. બધા ડિસિઝન છે એ પેરેન્ટ્સ લીધા હોય, એ માગે એ પહેલાં તો વસ્તુઓ હાજર થઈ ગઈ હોય, પછી એને ખબર જ ન પડે કશી એ તે. તો આ પરિસ્થિતિની અંદર જે માતા પિતાઓ વિચારે છે એણે પણ એક વસ્તુ વિચારવાની છે કે આપણે અગર એને અનુકૂળતા આપીએ છીએ તો એની સાથે સાથે એને એટલી સમજણ, એને સંઘર્ષ, એને રસ્તો શોધવા માટેની એક તક એને સાથે સાથે આપવી પડશે જેથી કરીને એને જ્યારે ક્યારેય એ એકલો હોય, એ કોઈ બીજી પરિસ્થિતિમાં હોય, ઘરથી દૂર હોય, એણે જાતે નિર્ણય લેવાનો આવે ત્યારે એ પોતાની સમજણનો ઉપયોગ કરે, એ પરિસ્થિતિમાં એ સાચો નિર્ણય લેતા શીખે. અનુકૂળતા કરવી એ કંઈ ખોટું નથી, પણ એનો મતલબ
એ નથી કે સાવ એને આપણે એવી પરિસ્થિતિમાં મૂકી દઈએ કે જેથી કરીને એને એમ લાગે કે હવે બધું આ તો બધું મારે માટે સહેલું થઈ જાય, મારે કંઈ કરવાની જરૂર જ નથી, તો એને એ વસ્તુની કે એ કામની કોઈ વેલ્યુ રહેતી નથી. પણ નીનાને ખબર હતી કે શું કરવાનું છે, એટલે એણે કહ્યું, તમે એને એક ચીજ આપશો? એ કે અંકિત ખુશ, હુંય ખુશ. કે શું છે? એ કે મોંઘી નથી ને? એ કે મારી આર્થિક સ્થિતિ એવી નથી કે મોંઘી ચીજ માગીશ તો હું આપીશ નહીં, ખૂબ કિંમતી છે. એ કે અને એ કે તમારે રોકડા ચૂકવવાનાય નથી એટલે. અને નીનાએ કહ્યું, અંકિતને એનું શૈશવ આપો. સંજય, કે આ લાઈન નીચે અંડરલાઈન કરજો, કદાચ ડબલ અંડરલાઈન કરજો. શું માગ્યું નીનાએ? અંકિતને એનું શૈશવ આપો. કે એનું બાળપણ આપી દો. કે સંજય એને બાળક તરીકે જીવવાની આઝાદી આપો. કે આ વસ્તુ એના માટે અત્યારે અગત્યની છે. કે અને પછીથી તો બધા ક્લાસ બંધ, વિનુ કાકાની ઘરે ભણવાનું બંધ, બધું બંધ. સાંજે ઘણીવાર અંકિત ને નીના ને બગીચામાં જાય, હિંચકા ખાય, બીજા બાળકો હારે રમે. અને એની એ ખુશી જોઈને નીનાને થતું, મારો નિર્ણય સાચો છે, ખોટો નથી. કે મારું બાળક જે ઉંમરમાં એણે જે પ્રવૃત્તિ કરવાની છે એની બદલે એ બીજી કોઈ ઘરેડમાં જોડાઈ ગયું હતું, એ ખોટું હતું, આ બરોબર છે. કે પણ વિનુ કાકા, એને તો પેલો ઘા વાગ્યો હતો ને, મારું કીધું માને જ કેમ નહીં એમ. એટલે એ ઘણી વખત સૌરભને ભણાવે ને ત્યારે અંકિતને ભેગો ઢેડી જાય. પણ ઘણા દિવસો સુધી નીનાએ જોયું કે અંકિતને મજા આવતી નહોતી, એ નારાજ થઈ જતો. સંજયને લાગ્યું કે ના ના નીના, તું જે કહે છે એની બરોબર છે, હોય કે આને ગમતું નથી. કે અને એક રવિવારે સાંજે એને દરિયા કિનારે લઈ ગયા, ખૂબ રમ્યા, પાણીમાં ભીંજાયા, આઈસ્ક્રીમ ખવડાવ્યો. પછી એને પૂછ્યું કે અંકિત, તારે વિનુ કાકા પાસે કેમ નથી ભણવું? કે એ કહેતા હતા કે તું તો ભણવામાં ધ્યાન નથી દેતો. કે હવે સાંજ પડી ગઈ હતી, સૂર્યાસ્ત થઈ ગયો હતો. જો સૂર્યાસ્ત સંધિ છે, સૂર્ય વત્તા અસ્ત, અંધારું ધીમે ધીમે ઉતરતું હતું. એણે હાથમાં ફુગ્ગો પકડ્યો હતો, એ ફુગ્ગો એણે છોડી દીધો. એ પ્રતીક છે ને, બતાવે છે કે ફુગ્ગો મારા હાથમાં છે, મતલબ હું વિનુ કાકાના હાથમાં છું. શું જોઈએ છે મારે? ફુગ્ગો છોડી દીધો, મને એ આઝાદી જોઈએ છે, મારી રીતે વિકાસ કરવાની મને તક જોઈએ છે. એ એણે સિમ્બોલિક રીતે બતાવ્યું. દૂર હવામાં ઉડતો એને જોઈ રહ્યો. અચાનક જોરથી બોલ્યો, મને વિનુ કાકા જરાય નથી ગમતા. બંનેને આઘાત લાગ્યો. ઓહો, કે આવો ધિક્કાર, આવો તિરસ્કાર, આટલો ગુસ્સો આ નાનકડા બાળકની અંદર. પછી મંજુ કાકી પાસેથી એમણે વાત જાણી કે હકીકત શું હતી. એટલે મંજુ કાકીએ એને કીધું કે નીનાબેન, હવે કે જો મારું માનો ને તો અંકિતને મારા ઘરે ભણવા મોકલતા નહીં. કે મારા વરને અક્કલ નથી. કે વારે વારે અંકિતને ઉતારી પાડે છે. કે જો સૌરભ આટલો હોશિયાર છે, તું ડફોળ છો, કંઈ કરતો નથી, ઢ રહીશ, તારી મા તને લાડ લડાવે, માયકાંગલો થઈ જઈશ, આમ કરીશ આમ કરીશ. અમુક ઉંમરે બાળકને સમજણ આપવી ઓકે છે, પણ કુમળા જીવને ઉતારી પાડવાની જે લાગણી છે એ વાત ખોટી છે. અને કે સાવ કુમળો જીવી કે સૌરભને છોડતા નથી. કે તમે માનશો કે અમે ત્રણેય જણાએ ભેગા બેસીને નિરાતે ખાધું નથી ક્યારેય. ત્યારે નીનાને અને સંજયને ભાન થયું કે તો પછી આપણે બહુ સારા છીએ કે આપણા બાળકની સાથે આપણું એટલું એન્જોય કરી શકીએ છીએ. અને પછી તો અંકિતને વિનુ કાકાને ત્યાં ભણવા મોકલવાનું બંધ કરી દીધું. વિનુ કાકા તો એવા ધુઆં પુઆં થઈ ગયા, કારણ કે એમનું અભિમાન છે ને, એમની અંદર જે ઈગો છે એ ઘવાયો. મારું કીધું કરે જ કેમ નહીં એમ. લડતાય ખરા, એ લડ્યાય ખરા, કારણ કે ઉપર નીચે જ રહેતા એટલે. પણ બંને જણાએ નક્કી કરી લીધું હતું કાંઈ પણ થાય વિનુ કાકા પાસે તો બિલકુલ નહીં. અંકિત પહેલેથી નબળા બાંધાનો છે, 1 વર્ષ જવા દ્યો, આવતા વર્ષ પછી વાત.
હજી 5મું ધોરણ છે, એવી બધી શી ચિંતા છે. આવા કારણો આપ્યા જેથી કરીને સંબંધો બિલકુલ ના બગડે. એટલા માટે કે હમણાં અંકિત એટલું બધું કરી શકે એમ નથી, એકદમ શરીરે નબળો છે, એટલે આ વર્ષે જવા દો ને પછી આવતા વર્ષે ટ્યુશન રાખીશું એમ. એટલે પરિણામ આવ્યું. હવે અંકિતને તો ઘોડાની જેમ એમણે દોડાવ્યો નહોતો, એની પસંદગી સાથે એને ભણવા દીધો હતો. એટલે અંકિત 7મા નંબરે આવ્યો. જ્યારે સૌરભને શાળાનો શ્રેષ્ઠ વિદ્યાર્થી છે એ ઘોષિત કરવામાં આવ્યો, એને શિલ્ડ મળ્યું. પરિણામ તો આ બેયને પહેલેથી ખબર જ હતી, સંજયને ને નીનાને, કે સૌરભ જેટલું ઉચ્ચ તો નહીં જ આવે. પણ એમણે એ પણ નક્કી કરી રાખ્યું હતું કે જે કંઈ પરિણામ આવશે એ આપણે સ્વીકારીશું, એને પ્રોત્સાહિત કરીશું, પણ આ રેસમાં તો નહીં જ જોડીએ. એટલે સંજય અને નીનાએ એને બહાર ફરવા જવાનો એક પ્રોગ્રામ નાનકડો ગોઠવી દીધો હતો, જેથી કરીને શું છે કે વિનુ કાકાને તક ન મળે આવું કંઈ બોલ કરવાની, અથવા તો અંકિતને પણ એવું ન થાય કે જો સૌરભ આટલો બધો હોશિયાર થઈ ગયો અને એને શિલ્ડ મળ્યું ને હું 7મા નંબરે આવ્યો ને એ કશું ના વિચારે. એટલા માટે થઈને એને એક નાનકડું હિલ સ્ટેશન છે એના સેનેટોરિયમની અંદર એણે બુકિંગ કરાવી દીધું. ખૂબ ફર્યા, પર્વત ચડ્યા, ટ્રેકિંગ કર્યું, અને એના પાસ થવા, એના ઉત્તીર્ણ થવાની ખુશાલીમાં સંજયભાઈ અને નીનાબેને છે એને રામાયણ અને મહાભારતની બાળકથાના પુસ્તકો આપ્યા. કારણ કે બાળકને માત્ર પાઠ્યપુસ્તકો જ નહીં, એને એક્સ્ટ્રા એવું વાંચન જેમાં એને રસ પડે, સંસ્કારોનું સિંચન આપોઆપ એનામાં થાય, આવી બધી વસ્તુઓ પીરસવી પણ જરૂરી હોય છે. અને એને એટલું બધું વાંચવાનું ગમ્યું, એને નાદ લાગ્યો. નાદ લાગવો એટલે એને એકદમ ખુશી થવી આ કામ કરવામાં, એમ એને લત લાગી ગઈ, ટેવ પડી ગઈ, એમ એને ઈચ્છા થવા માંડી. બધા પુસ્તકો એણે 2 વાર વાંચ્યા બાળકથાના. આપણને ઘણી વખત શું છે, અમુક મોટી એવી વિગતો છે સમજાવવામાં આવે કે કથાઓ છે એ વાંચવામાં આવે તો આપણને અમુક બાબતમાં ઇન્ટરેસ્ટ ન હોય. પણ જ્યારે ગણેશજીની કથા છે કે હનુમાનજીની કથા છે એ કાર્ટૂન સ્વરૂપે રજૂ કરવામાં આવે ને તો નાના નાના બાળકોને બહુ ગમે. બાળ ગણેશને, બાળ હનુમાનને એ સમયે એના મનની અંદર એ પોતાનું કનેક્શન છે એ સામે પેલા કાર્ટૂન સાથે જોડે છે ને, કે ભીમ પેલું છે ને કાર્ટૂન છોટા ભીમ, તો એને જોઈને બાળકો શું વિચારે છે, લાડુ ખાઈએ તો આપણામાંય તાકાત આવે. ભીમને લાડુ ખાધા પછી બહુ તાકાત આવે, તો આપણે એ લાડુ ખાઈએ ને તો બહુ તાકાત આવે, કે એ જેવું કરે છે ને એવું આપણે પણ કરી શકીએ, લાઈક દેટ. તો સંસ્કાર સિંચન માટેનો આ એક રસ્તો છે કે આપણે આમ હનુમાનજીની કથા એને સાંભળવા બેસાડીએ તો એ બાળકના મગજની અંદર કશી સમજમાં ના આવે, પણ એને કાર્ટૂન સ્વરૂપે કે બાળકથાઓ સ્વરૂપે જો એવા નાના નાના કેરેક્ટરમાં એને આપવામાં આવે તો આરામથી એ ઘણું બધું છે એ ગ્રાસ્પ કરી શકે, એને રસ પડે એની અંદર. હવે બેયને ચિંતા એ હતી જો એકને એક સ્કૂલમાં રહેશે ને તો ક્યાંક ને ક્યાંક વિનુ કાકાની સાથે ચળભળ થવાની છે. એટલે એમ થયું કે આપણે એક કામ કરીએ, સ્કૂલ બદલી નાખીએ, કે અંકિતને બીજી સ્કૂલમાં મૂકી દઈએ. પણ ત્યાં તો ખબર પડી કે બેયના ક્લાસ છે એ જુદા જુદા થઈ ગયા છે. એટલે હાશ થઈ કે ચલો હવે એક ક્લાસમાં નથી ને, કંઈ કોમ્પિટિશન નથી, કંઈ ચિંતા નથી. કે અંકિતને તો બહુ ખુશી થઈ, બહુ આનંદમાં રહેવા માંડી, કારણ કે મુઠ્ઠી વાળીને સતત દોડવાનું નહોતું, એને તો પોતાની રીતે વિકસવાનું હતું. પછી તો સંજયભાઈ ને નીનાબેન છે એ પણ ભૂલી ગયા કે આપણે જે કંઈ કરી રહ્યા છીએ એ આપણે કેવી રીતે કર્યું હતું, શું કર્યું હતું, એ બધું એ ભૂલી ગયા. અને એ પરથી એમનું ધ્યાન હટી ગયું. નીનાબેન છે એ ફરીવાર પ્રેગ્નન્ટ થયા અને એ સમયે એમની તબિયત બિલકુલ સારી નહોતી રહેતી અને બહુ ઉદાસ રહેતા એ શરૂઆતમાં કે બીજું બાળક આવશે તો હું અંકિત પર ધ્યાન કેવી રીતે આપીશ, શું કરીશું, કેમ કરીશું. અને થોડું એ દિવસો દરમિયાન જે પ્રકારની સ્થિતિ સ્ત્રીઓની હોય છે એ પ્રમાણે એ
લાગણીઓના ઉતાર ચડાવ છે એનો અનુભવ કરતા. પણ અંકિત તો એટલો બધો ખુશ હતો કે મારે નાનો ભાઈ કે મારી નાની બહેન છે એ આવશે. એ જાણે અચાનકથી જવાબદાર વ્યક્તિત્વ એની અંદરથી પ્રગટ થઈ ગયું. ખૂબ કાળજી લેતો મમ્મીની. સ્કૂલેથી આવે એટલે પોતાની મેળે દૂધ પી લે, જલ્દી હોમવર્ક કરી લે. માં સાંજની રસોઈ કરતી હોય તો એને મદદ કરે. વિનુકાકાએ એક વખત એ દ્રશ્ય જોયેલું કે તો કામ કરાવે છે એની મમ્મીને, અને એટલા નારાજ થઈ ગયા હતા. એક બિલ્ડિંગમાં રહે તો મળવાનું થાય તો ક્યારેક લિફ્ટમાં મળી જાય, પછીથી તો કોઈ સંબંધ નહોતો એમની પાસેથી. હા, એમના શ્રીમતીજી છે મંજુ કાકી, એ લગભગ બપોરે એકાદ વાર આવીને તબિયત પૂછી જતા, કંઈ જરૂર નથી કે એ બધી, અને ગરમ ગરમ નાસ્તો લઈ આવતા કે ભાઈ તમારે આ અવસ્થાની અંદર બહુ જાજો છે સ્ટ્રેસ નહીં લેવાનો, બહુ તાણ નહીં લેવાનો, તણાવ નહીં તમને થવો જોઈએ કે. અને કારણ કે ઘરની અંદર તો મંજુ કાકીનું સાંભળવાવાળા બેમાંથી એકેય પાત્રો નહોતા. સૌરભને તો એવો દોડાવતા હતા વિનુ કાકા કે દર વખતે કોઈને કોઈ ક્લાસ ને કોઈને કોઈ શિલ્ડ ને કોઈને કોઈ છાપામાં નંબર ને ઇન્ટરવ્યૂ ને એની અંદર જ એને રસ હતો. તો એ બે એની દુનિયામાં મસ્ત હતા. એટલે મંજુ કાકીને અહીંયા આવ્યા એટલે અહીંયા આવીને ગમતું. સૌરભ સીડીનું એક એક પગથિયું ચડી રહ્યો હતો, પણ મંજુ કાકી ખુશ નહોતા. એ ખુશી એમની આંખોમાં નહોતી કે મારું બાળક પ્રગતિ કરી રહ્યું છે, એ એમની આંખોમાં નહોતું. નીનાબેન જોઈ શકતા મંજુ કાકી ઉદાસ છે કે અંકિતની જેમ મારું બાળક એ હસતું ખિલખિલાતું એકદમ હોય, પણ એવું થવાનું નહોતું. એ જ રીતે દિવસો પૂરા થયા. અંકિતને ઘેર નાની બહેન આવી, દીકરી જન્મી. અંકિત તો આમ ગાંડો ઘેલો થઈ ગયો, મારે નાની બેન છે, મારે નાની બેન છે. અને સંજયભાઈ ને નીનાબેન ને હસતા ગયા, હા અંકિત તો આમ મોટો ભાઈ થઈ ગયો એમ. અંકિત બહુ લાડ કરતો એની બેનને, આમ ઓળઘોળ થઈ જતો, એના માટે કંઈ પણ કરવા તૈયાર એમ, નાની બેન માટે થઈને. એટલે નીનાબેનને અને સંજયભાઈને બહુ ખુશી થતી કે આ કેટલું આપણું બાળક છે, અત્યારથી વિચારે છે, જવાબદાર છે એમ. મંજુ કાકી એને રમાડતા અને રડી પડેલા, કારણ કે માત્ર એમને એક જ બાળક હતું, તો એને બાળકને પણ કોઈક કંપની હોય એવી એમની પણ ઈચ્છા ખરી. પણ વિનુ કાકા છે એમણે તો સૌરભ ઉપર જ પોતાનું બધું ધ્યાન છે એ કેન્દ્રિત કરી દીધું હતું કે એને જ આમ શ્રેષ્ઠ બનાવીને સમાજમાં ઉદાહરણ આપણે બેસાડવું, એટલે બીજી બધી બાબતો પરથી એનું ધ્યાન. મંજુ કાકીની ખુશીઓ શેમાં છે કે એમની ઈચ્છાઓ શું છે એ તો બધું એ ભૂલી જ ગયા હતા. અંકિતે એની બહેનનું નામ પાડ્યું ફોરમ. એની નીચે અંડરલાઈન કરી લેજો, અંકિતની બહેનનું નામ હતું ફોરમ. એ થોડાક મહિનાની હતી ત્યાં એને કમળો થઈ ગયો. આપણે જાણીએ છીએ કમળો એ શરીરની અંદર થતો એક રોગ છે. આંખમાં અને સ્કિનમાં અને બધે પીળાશ જ્યારે આવી જતી હોય, બધાના જીવ ઊંચા થઈ ગયા. જીવ ઊંચો થઈ જવો એટલે દુઃખી થઈ જવું, ચિંતા થવી. કમળો મટી ગયો તે આખા શરીરે ફડલી ફૂટી નીકળી. એટલે એક પછી એક નાનપણમાં અમુક જે રોગો થતા હોય એમાં એ પ્રોબ્લેમ્સ છે એને આવતી ગઈ. એટલે નીના અને સંજયનું ધ્યાન અંકિતના ભણતર તરફ બહુ નહોતું. બિચારો એની રીતે જેટલી થતી હતી એટલી મહેનત એ કરતો. એટલે અંકિતનો નંબર છે એ પાછળ ગયો, એ 31મે નંબરે આવ્યો. હવે એને વઢી શકાય, એને ખીજાઈ શકાય એવું નહોતું, કારણ કે એની પાછળ એને માર્ગદર્શન, મહેનત અને ઉપરાંત એ ઘરના કામમાં મમ્મી બહેનમાં અને એમાં ધ્યાન દેતો. લાગણીવશ એની સાથે જોડાયેલો હતો તો વધુ મહેનત એનાથી નહોતી થઈ. એ સમજતા હતા બંને. એટલે અને પાછો એને ભણવાનો સમય એટલો નહોતો મળ્યો આ બધી દોડાદોડીમાં. પણ એ ખુશ હતા કે ભાઈ આપણું બાળક છે એ એમણે સાવના પાસ નથી થયો, ભલે 31મો નંબર આવ્યો, પાસ તો થઈ ગયો છે. અને મંજુ કાકી તો એટલા બધા ખુશ થયા કે છાનામાના કેક લઈને આવ્યા હતા એના માટે થઈને કે બેટા તું કે મારી પરીક્ષામાં પાસ થઈ ગયો છો, એ કે સ્કૂલની પરીક્ષાવાળા ભલે જે કરે એ કે, પણ તે બેનનું ધ્યાન રાખ્યું, તે મમ્મીનું ધ્યાન રાખ્યું, પપ્પાનું વિચાર્યું, ઘરે છે એ બધું જોયું,
તો આ પણ જીવનની એક પાઠશાળાનો ભાગ છે. એ માત્ર બે પૂંઠા વચ્ચેનું જ ભણી ભણીને માણસને બધું આવડી જાય છે એવું નથી. ઘર એ પ્રથમ પાઠશાળા છે. ત્યાં ખરું ઉતરવું, એ ત્યાં પાસ થવું એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેટલું શાળા જે ભણતર છે એમાં પાસ થવું ઇમ્પોર્ટન્ટ છે. ફોરમ બહુ બીમાર પડતી નાની હતી ત્યારે. એ કેજીમાં એને દાખલ કરી ત્યારે સંજયને સ્કૂટરનો અકસ્માત નડ્યો અને અંકિત નાનપણથી જ જાણે એક ગંભીર વ્યક્તિત્વવાળો, કાળજી લેનારો દીકરો છે એનું ઉદાહરણ એણે સેટ કર્યું હતું કે મમ્મી હું છું તારી સાથે, કાંઈ વાંધો નહીં. સૌરભને એસએસસીમાં 92% આવ્યા અને અંકિતને 68. સ્વાભાવિક છે, જે રેસમાં એને જોડ્યો હતો એટલે એનો જે લાઈન લેવાનો નિર્ણય છે એ વિનુ કાકાના હાથમાં હતો. એને સાયન્સમાં એડમિશન લેવડાવ્યું, અંકિતે કોમર્સમાં લીધું. મેં અને સંજયે એને કિંમતી ઘડિયાળ ભેટ આપી કે હવે તારો સાચો સમય શરૂ થાય છે, એ સમય છે એનો તું સુંદર રીતે ઉપયોગ કરે એની યાદગીરી સ્વરૂપે. અને એ નારાજ થઈ ગયો કારણ કે હવે અંકિત ખુદ સમજતો હતો કે મારે પણ મારા માતા પિતા પ્રાઉડ ફીલ કરે એવું કામ કરવું જોઈએ. મારા આટલા ટકાવારીથી કદાચ મારા મમ્મી પપ્પા ઉદાસ હશે તો, કારણ કે આસપાસનું વાતાવરણ બાળકો જોતા હોય ને, બધા મા બાપો વાત કરતા હોય મારા બાળકને તો આટલા ટકા આવ્યા ને મારા બાળકને તો આટલા ટકા આવ્યા ને તો એટલો હોશિયાર છે ને તો આમાં એડમિશન લીધું ને, તો સ્વાભાવિક છે બાળકના મનની અંદર કોઈક ખૂણે એવું બને. એટલે એણે માફી પણ માગી કે સોરી પપ્પાએ, કે તમારા લોકોનું સપનું હતું કે હું પણ સાયન્સમાં એડમિશન લઉં, સારી લાઈન લઈને આગળ વધું, પણ હું એવું પૂરું કરી શક્યો નહીં. પણ નીનાને ખબર હતી કે અંકિત ખરેખર કેવું વ્યક્તિત્વ છે, જે ભણતર, ઘર, પરિવાર, લાગણી એની સાથે જોડાયેલું વ્યક્તિત્વ છે. એને કહ્યું કે તું માત્ર ડિગ્રી મેળવે ને એ અમારું સપનું નહોતું બેટા, એ કે તું એક ઉમદા માણસ બને એવું અમે બંને જરૂર ઈચ્છતા હતા અને એ સપનું સાચું પડશે એવી મને શ્રદ્ધા છે. કે તું માત્ર ડિગ્રી મેળવે, સારી ટકાવારી મેળવે એ અમારું સપનું નથી, કે એની સાથે સાથે તું એક સારામાં સારો માણસ બને એવી અમારી ઈચ્છા છે કે, અને એ અમારું સપનું સાચું પડશે કે એ તું ચિંતા કરમાં. કે અને અંકિતને બળ મળ્યું કે મારો પરિવાર સાથે છે મતલબ હું સફળ. 11 વર્ષ પછી, હવે આ 11 વર્ષ પછી જે છે ને એના નીચે અંડરલાઈન કરજો, કારણ કે ઘણી વખત એવો પ્રશ્ન પૂછાય છે કે અંકિત છે એ એસએસસીમાં પાસ થયો પછી અને અંકિતનું ભવિષ્ય છે, એની ઘટનાઓ છે, એના વચ્ચે કેટલા વર્ષનો તફાવત છે. તો ત્યાં તમારે એ 11 વર્ષનો જે ઓપ્શન છે એને સિલેક્ટ કરવાનો રહે છે. સો અંડરલાઈન ઇટ. અંકિત 11 વર્ષ પછી એક બેંકમાં નોકરી કરે છે. કિડની ફેલ થઈ ગઈ એટલે સંજય હવે આ દુનિયામાં નથી. તો અંડરલાઈન કરજો, સંજયનું મૃત્યુ કેવી રીતે થયું છે? કિડની ફેલ થઈ જવાથી. અંકિત બેંકમાં એક છોકરી એની સાથે નોકરી કરતી હતી, નંદા, એની જોડે એણે લગ્ન કર્યા છે અને એમને ઘેર નાનકડો દીકરો પણ છે, યશ. ફોરમ એની નાની બેટ, એ બીએસસીમાં અભ્યાસ કરે છે. સંજયના ગુજરી ગયા પછી મા અને દીકરી બંનેને અંકિતે બહુ સાચવ્યા છે, ખૂબ લાગણીસભર રીતે. માને પણ સાચવી છે, દીકરીને પણ, બહેનને પણ સાચવી લીધી છે, કોઈ ખોટ પડવા દીધી નથી. અને આખો પરિવાર, નંદા, યશ, નીના, ફોરમ, એ હજુ પણ બગીચામાં જાય છે અને યશ બિલકુલ એના પપ્પા જેવો જ છે, એને પણ હિંચકા ખાવા બહુ ગમે છે. હવે આ તરફ સૌરભ અમેરિકા ગયો, ડૉક્ટર થયો,
મોટી હોસ્પિટલની અંદર એ કામ કરે છે, બહુ નામ મોટું છે, વિશાળ બંગલો છે, કાર છે, ઘરમાં ભૌતિક સુખ સમૃદ્ધિઓનો ભંડાર છે. પણ ભૌતિક સુખ સમૃદ્ધિઓ વ્યક્તિગત ખુશીઓ આપી શકતી નથી. ડાઇનિંગ ટેબલ સજાવ્યું હોય, 32-35 ભાતના પકવાન મૂક્યા હોય, પણ આપણી સાથે જમનારું કોઈ ન હોય તો એકલા એ બધાની મજા આવે? સૌરભની સ્થિતિ આ પ્રમાણેની છે. એ ટોચ પર છે, એકલો છે. માતા પિતા માટે એની પાસે સમય નથી. જે પિતાએ એને ટોચ પર પહોંચાડ્યો છે એ પિતાને પાસે બેસીને વાત કરવાનો, એમની સાથે સમય વિતાવવાનો કે આનંદ કરવાનો એની પાસે હવે સમય નથી. વિનુકાકા અને મંજુકાકી શરૂઆતમાં બહુ ખુશ થતા, હોંશથી અમેરિકા જતા, પણ 3 વર્ષ પહેલાં એ છેલ્લી વાર પાછા આવ્યા અને પછી ગયા નથી. નીના સમજતી હતી કે આવું કેમ થઈ રહ્યું છે, પણ ક્યારેક એ બોલતી નહીં કશું. તે મંજુ કાકીને દુઃખ લાગે તો એ પૂછતી કે તમારે અમેરિકા નથી જવું કે સૌરભ પાસે? કે તો એ માથું ધૂણાવતા પણ કશું બોલતા નહીં, ચૂપ રહેતા. પણ એ પ્રશ્નના જવાબની અંદર એમની આંખના ખૂણે એક નાનકડું એવું આંસુ છે, એ ટપક્યા વગરનું બાર છે, એ આવી જતું. ખબર પડતી કે કેટલું દુઃખ અનુભવી રહ્યા છે, કે જે સમયે આપણે બાળક પાસે હોવું જોઈએ, એના પરિવાર સાથે આપણે એન્જોય કરવું જોઈએ, રહેવું જોઈએ, સમય વિતાવવું જોઈએ, એ સમયે બાળક પાસે આપણે માટે સમય નથી. અમે ફરવા જઈએ ત્યારે અંકિત એમને સાથે લઈ આવે છે, કારણ કે અંકિતને એની માતા, એના પિતાના આ જે સંસ્કારો છે કે વિનુકાકા અને મંજુ કાકીને એકલા છે ને, આપણે એને લઈ જઈએ ભેગા ભેગા, એને મજા આવે એમ, એટલા માટે છે. કારણ કે આ લાગણીઓ એનામાં એની માતાએ આરોપી છે. વિનુકાકા અને મંજુ કાકીની ઉંમર એકદમ જાણે વધી ગઈ હોય, અકાળે વૃદ્ધ થઈ ગયા હોય ને એવા થઈ ગયા છે બંને. ગોઠણનો દુખાવો છે, ફોરમનો હાથ પકડે ત્યારે ચાલી શકે છે. બગીચામાં એ લોકો ગયા છે, બગીચો ધીરે ધીરે ખાલી થવા માંડે છે, હલકો હલકો અંધકાર ઉતરે છે, અને અંકિત છે એ કાકાને હાથ પકડી અને ઉઠાડે છે, કારણ કે કાકા છે એ વિચારમાં ગરકાવ થઈ ગયા છે કે મારે પણ એક દીકરો છે, એને પણ પરિવાર છે, એને પણ નોકરી ધંધો બધું જ છે, પણ અંકિત એના પરિવારની સાથે છે, એનો પરિવાર એની સાથે છે, અને જે પ્રમાણે એ એન્જોય કરી શકે છે, આનંદ માણી શકે છે, મારું બાળક એવું અમારી સાથે કરી શકતું નથી. તો ક્યાંક ને ક્યાંક શું કમી રહી ગઈ એ શોધવા માટે થઈને એ શોધતા એ વિષાદની ઊંડી ખીણમાં ગરકાવ થઈ જાય છે, અને બહુ દુઃખ થાય છે કે જે સમય મારે અત્યારે મારા બાળક પાસેથી જોઈએ છે, મારા બાળકની પાસે મારે માટે સમય નથી. અંકિત કહે છે ચાલો વિનુકાકા ઘરે જઈશું, અને વિનુકાકા છે એના કાંડે દીકરાએ બહુ કિંમતી ઘડિયાળ એને આપી છે, પણ એમાં એ જોતા નથી. એ કહે છે હા બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું. આ બહુ મોડું થઈ ગયું એ વાક્યની પાછળ ઘણા બધા અર્થો છે. માત્ર અંધકાર ઉતર્યો સમયને હિસાબે મોડું નથી થઈ ગયું. વિનુકાકા હવે એ સ્વીકારે છે કે હા, મારે પણ મારા બાળકની અંદર આ જે લાગણી છે, પરિવાર ભાવના છે, એને સાથે સાથે રોપવાની જરૂર હતી, જે મેં રોપી નથી. તો મેં જ્યારે કંઈ વાવ્યું નથી તો હું એને પાછું કેવી રીતે મેળવી શકું? એટલે એ કહે છે બહુ મોડું થઈ ગયું છે, હવે એમાં કશો ફેરફાર આવે એમ નથી. એટલે
કહેવાનું તાત્પર્ય એ છે કે બાળક એ રેસમાં દોડાવવાના ઘોડાઓ નથી, પણ પોતાની ક્ષમતા પ્રમાણે સિદ્ધિઓ હાંસલ કરી અને પરિવારની કાળજી લેનાર ઉમદા વ્યક્તિત્વ બને એ વધુ અગત્યનું છે. દરેક બાળક હોશિયાર નહીં હોય, દરેક બાળક સારી ટકાવારી નહીં લાવતું હોય, કે કોઈ બાળક છે એ અમુક વિષયોને પસંદ નહીં કરતું હોય, એનો મતલબ એ જરા પણ નથી કે એ બાળકમાં કશું કરવાની ત્રેવડ જ નથી, અથવા તો એ કશું કંઈ કરી જ નહીં શકે, એનું ભવિષ્ય અંધકારમય છે એવું વિચારવાને કોઈ કારણ નથી. કોઈને કોઈ પરિસ્થિતિ ઉપર આવી અને એની સમજણ છે એ જ્યારે વિકાસ કરશે ત્યારે આપોઆપ એની મેળે રસ્તાઓ ખુલતા જશે, એને પણ મહેનત અને સફળતાની કિંમત સમજાતી જશે અને એ એની રીતે એની કેપેસિટી પ્રમાણે રસ્તો શોધી લેશે. મતલબ એ નથી કે એને એકલા મૂકી દેવાના છે. એકલા મૂકી દઈએ તો અડાબીડ જંગલ જેવું થાય. અડાબીડ જંગલ છે એને એવું નથી, પણ જો આપણે એને સંભાળથી રાખીએ છીએ તો ભવિષ્યમાં મા બાપ છે એ બાળકોની સાથે એક સુગંધિત બગીચા જેવું વાતાવરણ મેળવી શકશે. આ બોધ આપતી બહુ સરસ મજાની વાર્તા છે અને આપણે સમજ્યા. શબ્દ સમજૂતી, હા, એ પહેલાં ઉપર અંડરલાઈન કરી લેજો. એ કોઈ વાર થાય કે એ વાર્તા સંગ્રહ છે એમનો, એમાંથી છે. હા, એટલે તમને પૂછવામાં આવે રેસનો ઘોડો કયા વાર્તા સંગ્રહમાંથી છે, તો આમાંથી. શબ્દ સમજૂતી આપણે સમજતા ગયા એ પ્રમાણે ઘણું ખરું આમાં તમારે માટે ઇઝી છે અને આ પણ તમારે સ્વાધ્યાય પોથીની અંદર એના જવાબો છે લખવાના જ છે. અને મેં તમને જેમ કહ્યું એમ બેટા ચાલ બહુ મોડું થઈ ગયું, એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે હવે વિનુ કાકાએ એને જે રેસનો ઘોડો બનાવીને દોડાવ્યો હતો તો એ માત્ર હવે હજી સફળતાની રેસમાં જ છે. એને માટે પરિવારની ભાવનાઓ, લાગણીઓ, મા બાપ માટે સમય, એવી કોઈ વસ્તુઓ વેલ્યુ રાખતી નથી અને હવે એ આ ઉંમરે કરી શકાય એમ નથી. એટલે વિનુ કાકા કહે છે કે બહુ મોડું થઈ ગયું છે. રેસનો ઘોડો વાર્તાને આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળો ઉતારી પાડવું, એને સતત ચંદ્રક મેળવવા માટે પ્રોત્સાહિત કરવું, અલગ અલગ પ્રકારના ક્લાસ કરાવવા, એની રસરૂચિ જાણ્યા વગર, એની શારીરિક ક્ષમતા જાણ્યા વગર એને જોડી દેવું આ રેસમાં, એ જ્યારે માતા પિતાઓ કરે છે ત્યારે આ જે પરિબળો છે એનું સર્જન એમાં જ થાય છે. એટલે જે તમારા મગજની અંદર આવે ને એ તમારે તમારા ઓન વર્ડ્સની અંદર આ બધી વસ્તુઓને લખવાની છે. એ પણ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. બીજું પ્રશ્ન છે, આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે. આ વિધાન વિગતે સમજાવો. તો સેમ આ જ વસ્તુ છે કે શિક્ષણનું ધ્યેય શું છે કે બાળક એના એ વાતથી એન્જોય કરે. શિક્ષણનું ધ્યેય એ છે, એનો સિદ્ધાંત જ એ છે. પણ જો એને શીખવાની સીડી તરીકે લઈ અને સફળતા રૂપિયા કમાવા માટેનું સાધન બનાવી દેવામાં આવે તો શિક્ષણ એ માત્ર રૂપિયા કમાવાનું સાધન જ નથી. શિક્ષણથી આપણને મૂલ્યો મળે છે, વેલ્યુઝ મળે છે, લાગણી, પ્રેમ, કુટુંબ ભાવના, કાળજી, આ બધું પણ શિક્ષણ છે. શિક્ષણ એટલે બે પુઠ્ઠા વચ્ચેનું નહીં, શિક્ષણ એટલે ઘણું બધું. તો આવી કેળવણી છે ઘણી વખત પાઠ્યપુસ્તકોમાં હોતી નથી. એ પરિવારમાંથી મળે છે, પરિવાર સાથે રહેવાથી મળે છે, પોતાની રસરૂચિઓની સાથે મળે છે, સંઘર્ષથી સામનો કરવામાં મળે છે. બાળકની સાયકલની ચેન છે એ નીકળી ગઈ હોય, બરાબર, અને મમ્મી ને પપ્પા અને ભાઈ ને આવી જાય, હા હા અઘોરે લાવ તારી સાયકલની ચેન ચડાવી દઉં. અને બાળક એમ કે ના હું ચડાવી લઈશ મારી રીતે.
તને ન આવડે, તું હજી નાનો છો. નો, મથવા દ્યો એની સાયકલ, એની ચેન મથવા દ્યો થોડીક વાર. મથીને થાકી જાય, ન થાય સફળ, તમારી મદદ માગવા આવે કે મારાથી ચડતી નથી, હવે મને કરી આપો. એ સમયે એને શીખવો, આમ નહીં આમ કરાય, પણ એને થોડું જૂજવા દ્યો, થોડો પ્રયત્ન કરવા દ્યો, થોડો સંઘર્ષ કરવા દ્યો. એ સમયે સાચું માર્ગદર્શન એ એને મળશે. તો આ ધ્યેય છે એને પણ તમે જ્યારે કંઈ વાંચતા હો, તમને કંઈ એવું ઉદાહરણ મળે તો આ રીતે તમે એને આ પ્રશ્નોને તમે સમજાવી શકો છો. એ પણ આ 2 પ્રશ્નો તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને 2માંથી 1 લગભગ પૂછાતા પણ હોય છે. સો એ વિધાનને સમજાવી શકાય એમ છે. રેસનો ઘોડો શીર્ષક જ્યારે કે યથાર્થ છે કે નહીં એ જ્યારે ચર્ચા કરવાની આવે ત્યારે તો આખું એ જે વાર્તાનો સ્લોટ છે આખો એ તમે લખી શકો છો કે આ પાત્રો છે એ આ સિદ્ધ કરે છે કે ભાઈ આવું થવું જોઈએ નહીં, જેની આપણે બહુ વિગતે ચર્ચા આખા પાઠની અંદર કરી કે બરોબર જ છે કે બાળકો રેસના ઘોડા નથી. ભાષા અભિવ્યક્તિ આપણે સાથે સાથે સમજતા ગયા છીએ અને મારાથી જેટલું શક્ય બન્યું એટલું જે અંકિતની, સૌરભની જે કથા છે એ રેસ, સૌરભને માટે રેસ છે તો અંકિતને માટે એ વ્યક્તિત્વ વિકાસ એટલે સંબંધ, પ્રેમ, એનું મૂલ્ય શું છે, પરિવારને સંભાળવો એ કિંમત શું છે એ કમ્પેરિઝન આપણે જોઈ. સો જે સાંસ્કૃતિક સમસ્યા આપણે ત્યાં છે ને કે ભાઈ મા બાપને બાળકો સાચવતા નથી, એટલે ઘણા બધા કારણોસર એ પરિણામ આવે છે, પણ એ આપણે સમજ્યા. સો આઈ હોપ તમને આ વિગતો છે એ સમજમાં આવી હશે ને તેમ છતાં કશું એ કંઈ જો પ્રોબ્લેમ હોય, કંઈ પ્રશ્ન હોય તો 100% તમે કમેન્ટ બોક્સની અંદર નાખી શકો છો. ઉપરાંત વિડીયોઝ છે આ જો તમને વોઇસ ઓવર ગમે છે તો તમે એને લાઈક કરી શકો છો, શેર કરી શકો છો અને સબસ્ક્રાઈબ તો તમે ચેનલ કરી જ છે. તમારા કોઈ મિત્રો છે એને તમને આ પાઠ છે એની વિગતો લાગે કે ના ભાઈ આ મને સરસ સમજાયું તો હું મારા મિત્રો છે એને મોકલીને એને પણ આ પાઠ છે સમજાઈ જાય એના માટે હેલ્પ કરી શકું તો તમે શેર પણ કરી શકો છો. અને સારું લાગે તો મને કમેન્ટમાં કહી પણ શકો છો. તમે કંઈ ઇમ્પ્રુવમેન્ટ ઈચ્છતા હો કે નહીં મેમ આમ નહીં આમ કરશો તો અમને વધુ ગમશે તો તમારું સજેશન પણ આવકાર્ય છે. તમે કમેન્ટ કરશો તો મને વધારે ગમશે. તમે સરસ રીતે ટેસ્ટ ભરી હશે તો પછી આવે પછીના જે કાવ્ય છે શીલવંત સાધુને એની સમજૂતી વખતે આપણે મળીશું. આવજો.